નમસ્કાર મિત્રો, ધુરંધરો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની બાકી હોય તે કરી લેજો. ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું બાકી હોય તે કરી લેજો. અને જેને તૈયારી કરવાની બાકી હોય એ સૂઈ જાય. ચા પાણી પીને ભાઈ કાંઈ શું રાખ્યું છે સાહેબ, આ તૈયારીમાં કેટલી માથાકૂટ કરી, બરોબર. ક્યાં હવે ઉગીને ઊભા થયા આ બધું આપણે શું શું ભણવા મળ્યા. હવે લેપટેક તરીકે સાહેબ ફાર્મેક ભણીએ છીએ, આનાથી ખરાબ દિવસો ક્યાં હોય. ના ભાઈ ના, ભૂલે ચૂકે આવો વિચાર આવે તો 2 રકાબી ચા પી જવાનો. બાકી આટલું બધું ડીપ થિંકિંગ, ઓવર થિંકિંગ નહીં કરવાનું ભાઈ. એકવાર આ પડાવ પૂરો કરો, તમે પાસ થાવ પછી જ તમારી સુવર્ણ જિંદગી જે છે તમને નજર સામે આવશે, બરોબર. અત્યારે તમારી કોઈ પણ પ્રકારની લાઈફ હોય, બટ હજી બેટર લાઈફ તમારી માટે આગળ રાહ જોઈ રહી છે. ઓકે, યસ સર. તો હવે મિત્રો, આપણે આના પહેલાંનો લેક્ચર લીધો, હવે એ વસ્તુ છે 1 કલાક 17 મિનિટ જેવું લીધો, બરાબર. અને પછી આ જે બીજો લેક્ચર જો પોસિબલ હશે તો બંને ભેગા કરીને આપણે અપલોડ કરશું. તો તમને એમ લાગશે કે સાહેબ એકના એક લેક્ચરમાં 2 વાર ઇન્ટ્રો આપ્યું, બરાબર. એટલે એવું કાંઈ છુપાવવા જેવું મારી પાસે તમારી પાસે છે, મારી પાસે છે નહીં કે મેં ભાઈ સળંગ આખો 2 લેક્ચર 3 કલાકનો લીધો કે 2 કલાકનો લીધો. ભાઈ જો ભાઈ કટકો પાડ્યો છે. એક મેં જે છે એ 1 કલાક ને 17 મિનિટનો લીધો છે, એ ગઈકાલે લીધો ને આજે લીધો. પછી 2 ભેગા કરીને અપલોડ કરી દઉં, અથવા તો બંને છૂટા પણ કરી શકું છું. ઓકે, યસ સર. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે મિત્રો આગળ એનેટોમીમાં જે કાંઈ પૂરું કરી ચૂક્યા છે, હવે આજે મોસ્ટ ઓફ હું એવો પ્રયત્ન કરીશ કે બીજો લેક્ચર હવે ના થાય, હવે આમાં જ બધું પૂરું થઈ જાય, બરાબર. તો સ્પીડમાં ચાલીશું. હથિયાર મિત્રો લગાવી લ્યો, અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી લ્યો મિત્રો, બરોબર. બાયો ચડાવી દો, માથે પાઘ બાંધી દો મિત્રો, સાફો બાંધી દો. હવે કેસરિયા કરી લેવાના છે. ઓકે, યસ સર. સાહેબ શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે? તો કે સાહેબ નર્વસ સિસ્ટમથી શરૂઆત કરે. નર્વસ સિસ્ટમની અંદર સાહેબ આવે શું? સાહેબ આપણું મગજ આવે, આપણા કરોડરજ્જુ આવે, આપણા ન્યુરોન્સ આવે. બધાથી પહેલા આટલી વસ્તુ ક્લિયર. કોન્સેપ્ચ્યુઅલ રીડિંગ હોય ને તો મિત્રો ખરેખર જીવનમાં રીડિંગ કરવાની મજા આવે છે, બરાબર. સાહેબ આ આપણી નર્વસ સિસ્ટમ છે. તો નર્વસ સિસ્ટમની અંદર સાહેબ આપણે વોલ્યુન્ટરી, ઇનવોલ્યુન્ટરી બધા કામ કરે છે. આપણી ઈચ્છાવાળા, ઈચ્છા વગરના બધા કામ કરે છે. બટ આપણે અહીંયા ફિગર પર નજર કરી લઈએ, આ તો બધું આપણને ખબર જ છે. ઓકે સાહેબ, આ આપણી ખોપરી છે. ખોપરીની અંદર સાહેબ આપણે જો વાત કરીએ ને તો પહેલા 2 મગજ આવેલા છે. એક સાહેબ આ સૌથી પહેલા આ કેવું મોટું મગજ, બરોબર. અને આ જે છે કેવું નાનું મગજ, સેરેબ્રમ ને સેરેબેલમ. ઓકે, યસ સર. આટલું યાદ રહી ગયું? તો કે સર યસ, અમને આટલું યાદ રહી ગયું. મગજની અંદર આટલું જ યાદ રાખવાનું છે ખરેખર પહેલા. પછી મોટા મગજને આપણે પકડીએ, બરોબર. તો સાહેબ એમાં 4 લોબ આવેલા છે. આ જે છે કેવો છે? તો કે ફ્રન્ટલ લોબ છે, બરોબર. પછીનો આ જે છે સાહેબ પેરિયેટલ લોબ છે. પછી પાછળનો જે છે એ કેવો? ઓક્યુપિટલ લોબ છે મિત્રો. અને વચ્ચે આ જે લોબ જે છે મિત્રો કેવો છે? ટેમ્પોરલ લોબ છે. સાહેબ આ દરેક લોબની અંદર આવેલા સેન્ટરો, સોસાયટી બધી અલગ અલગ કામ લઈને બેઠી છે. એ આપણે ફિઝિયોમાં ભણવાનું છે મિત્રો, બરોબર. પછી આની અંદર ગાયરસ અને સલ્કસ એટલે કે ખાંચો અને ગળીઓ જે છે સાહેબ આવેલી હોય છે, બરોબર. અહીં સેન્ટરમાં એક મોટી ખાંચ આવેલી છે. એનાથી આગળની ગળીઓ જે છે એને પ્રી સેન્ટ્રલ ગાયરસ કહેવાય. નથી પાછળની જે છે એને પોસ્ટ સેન્ટ્રલ ગાયરસ કહેવામાં આવે છે મિત્રો. સમજાય છે? યસ સર. સાહેબ આ છે મારું થેલેમસ, આ છે મારું હાઇપોથેલેમસ, આ મારા છે પોન્સ અને આ છે મેડ્યુલા ઓબ્લિગાન્ટા, બરાબર. યસ સર. આટલું સાહેબ આપણને એટલીસ્ટ ખબર હશે તો પણ વાંધો નહીં આવે, બરોબર. એટલે ક્યારેક કામકાજ સમજાવવાનું હોય ને કે ભાઈ ઓક્યુપિટલ લોબ હોય, બરોબર, તો આપણને તરત યાદ આવી જાય કે હા ભાઈ આની વાત થાય છે. ઓકે, યસ સર. બ્રેન સાહેબ શું કામ કરે તો આપણને ખબર છે. આપણે ટુ ધી પોઈન્ટ ચાલો સાહેબ. આપણા બ્રેનની અંદર જે છે ને સાહેબ 2 પ્રકારની સિસ્ટમ આવેલી હોય છે, બરોબર. આપણું નર્વસ સિસ્ટમ જેમ સાહેબ એક્ઝિયલ સ્કેલેટન ને એપેન્ડિક્યુલર સ્કેલેટર આવે, એમાં અહીંયા પણ મિત્રો સીએનએસ ને પીએનએસ આવે. સીએનએસ ની અંદર સાહેબ આપણી ખોપરી અને આ કરોડરજ્જુનો આખો જે દંડ જે છે ને સાહેબ, એ આપણું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થાય છે. અને સાહેબ ઈ જે છે ત્યાંથી આગળ આખા બોડીમાં ફેલાયેલી જે કઈ વસ્તુ છે ને ઈ આવે છે પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર આવે છે. તો કે સાહેબ પીએનએસ અને સીએનએસ આટલી વસ્તુ આવશે. પીએનએસ મિત્રો આગળ ફર્ધર ઓટોનોમિક અને સોમેટિકમાં જે છે મિત્રો ક્લાસિફાય થાય છે. ઓટોનોમિક જે છે સિમ્પેથેટિક ને પેરાસિમ્પેથેટિકમાં થાય છે. અને જે મિત્રો સોમેટિક જે છે મિત્રો સેન્સરી ઇનપુટ ને મોટરી ઇનપુટની અંદર મિત્રો ક્લાસિફાય થાય છે મિત્રો. સૌથી પહેલા સાહેબ આપણે આમાંથી શું ભણવાનું છે? તો કે સાહેબ આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ સાહેબ ભણવાનું છે. ચા પાણી પીને બીજું, ચા ની અંદર મિત્રો ચા ખરેખર વધારે નાખવાની, ખાંડ ઓછી નાખવાની, ભાઈ, તો આ બધું સમજવામાં ઈઝી રહે, બરોબર. યસ સર.
તો સાહેબ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર જો આપણે વાત કરીએ, બરોબર, તો આપણે જે છે સાહેબ એની અંદર બે વસ્તુ આવશે. એક બ્રેઇન આવશે. બ્રેઇનની અંદર તો કે સાઈડ વ્યૂ તરીકે આપણે જોઈએ સાહેબ મોટું મગજ, નાનું મગજ ને સ્પાઇનલ કોર્ડ. આ સ્પાઇનલ કોર્ડ જે છે સાહેબ એને આપણે ઝૂમ કરી દઈએ, બરોબર. સ્પાઇનલ કોર્ડ જે છે આ બંને ભેગું થઈને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બને. આ બંનેને ઝૂમ કરીએ આપણે, બરોબર. ઝૂમ કરીએ તો સ્પાઇનલ કોર્ડ જે છે સાહેબ ખાસ એની અંદર સૌથી બહારનો લેયર જે પડદો આવેલો હોય છે એને ડ્યુરા મેટર કહેવામાં આવે છે, બરોબર. પછી એનાથી અંદર સાહેબ વ્હાઇટ કલરનો જે પડદો આવેલો છે એને આર્કનોઇડ મેટર કહેવામાં આવે છે. અને એનાથી અંદર મિત્રો લાસ્ટમાં જે આવેલા હોય છે એને પિયા મેટર કહેવામાં આવે છે. બહારથી અંદર જવાનું હોય સાહેબ તો એને ડાપ, DAP, બરોબર. DAP ખાતરની વાત નથી ભાઈ, આ DAP યાદ રાખી લેવાનું. ડ્યુરા, આર્કનોઇડ ને પિયા મેટર્સ આવેલા હોય છે. શેમાં? સ્પાઇનલ કોર્ડમાં. સાહેબ મારા બરડામાંથી સ્પાઇનલ કોર્ડ બારો કાઢ્યો અને એને એક એક લેયર હું સ્કાલ્પેલ લઈને કાઢવા બેઠું તો સૌથી પહેલા ડ્યુરા, પછી આર્કનોઇડ ને પછી પી, આવી રીતે 3 મેટર આવેલા. સાહેબ IMP છે? યસ સર. આ કેવું છે? IMP છે. સમજાય છે કે નથી સમજાતું સાહેબ? આ સાહેબ, આ સાહેબ. ઓકે, ચાલો તો હવે એમાં આપણે આગળ વધીએ, બરાબર. યસ સર. બ્રેન તો કે સાહેબ બ્રેનની વાત કરીએ તો મુખ્ય જે છે કંટ્રોલ સેન્ટર છે ક્યાં હોય છે તો કે સાહેબ આપણી ખોપડીની અંદર ભગવાને મસ્ત રીતે મૂક્યું છે ને એની ફરતે જે છે મગજની પડદીઓ મેનિન્જાઇટિસ આપેલા હોય છે અને બંનેની વચ્ચે જે છે સાહેબ એક ફ્લુઇડ આપેલું છે જે શું છે CSF. એ જે છે થડકા ના લાગવા દે, રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કોને? બ્રેઇનને ને સ્પાઇનલ કોર્ડને. સાહેબ બ્રેઇનનું વજન એવરેજ જે છે સાહેબ 1300 થી લઈને 1.3 થી લઈને 1.4 kg છે. એટલે કે 1300 ગ્રામથી લઈને 1400 ગ્રામ સુધીનું સાહેબ વજન છે, બરોબર. યસ સર. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સાહેબ આ ત્રણેયના જે છે કામ સમજીએ. સાહેબ સેરેબ્રમ એટલે કે મહામગજ નહીં સાહેબ, મોટું મગજ કીધું. સૌથી મોટું કામ બ્રેઇનનો પાર્ટ છે સાહેબ. વોલ્યુન્ટરી એક્શન હોય, બધી વોલ્યુન્ટરી એક્શન જે છે મિત્રો કે આપણે ઈચ્છાથી થતી ક્રિયાઓ જે છે એને કંટ્રોલ કરે છે. પછી ઇન્ટેલિજન્સ, મેમરી, થિંકિંગ, આ મોટા ભાગનું સાહેબ બધું કામ જે છે કોણ કરે છે તો કે સેરેબ્રમ. સેરેબ્રમ એટલે મોટું મગજ, બરોબર. નાના મગજની વાત કરી, સેરેબેલમની વાત કરી, ક્યાં આવેલું હોય છે? લોકેટેડ બિલો, મોટા મગજની નીચે આવેલું હોય છે. સાહેબ બેલેન્સ રાખવાનું, સ્થિતિ જાળવવાનું, એટલે કે ઊભા હોય તો ઊભા, બેઠા હોય તો બેઠા. આવી રીતે હું તમારી સામે ઊભો છું, હું પડી કેમ નથી જતો સાહેબ? મારા નાના મગજને કારણે, બરાબર. કોર્ડિનેશન ઓફ મુવમેન્ટ, સાહેબ હું હાલતા હાલતા આવી રીતે આમ હાથ ફેરવતા 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 ચાલો જાઉં છું તો આ બધું કોર્ડિનેશન તો કે મારું નાનું મગજ આપે છે. પછી તો કે સાહેબ આવે છે બ્રેઇન સ્ટેમ, એટલે કે મગજ દંડ. જે મિત્રો બ્રેઇન જે છે બરોબર એને કનેક્ટ વિથ સ્પાઇનલ કોર્ડ, સ્પાઇનલ કોર્ડ સાથે કનેક્ટ કરે છે મિત્રો. ઓકે, યસ સર. તો સાહેબ આપણે આમાં શું સમજ્યા તો કે સાહેબ એક સેરેબ્રમ સમજ્યા, સેરેબેલમ સમજ્યા, બરોબર. અને જે છે સાહેબ આપણે સ્પાઇનલ કોર્ડ ઉપર થોડું ઘણું સમજ્યા. આપણે આ બ્રેઇન સ્ટેમ જે છે એને આગળ ઝૂમ કરીને જોવાનો છે. બ્રેઇન સ્ટેમની અંદર સાહેબ મિડ બ્રેઇન, પોન્સ ને મેડ્યુલા ઓબ્લાગેન્ટા આવેલું છે, બટ એનાથી ઉપર જે છે સાહેબ થેલેમસ આવેલું હોય છે. સાહેબ આપણે વાત કરીએ આ મિડ બ્રેઇન ની વાત કરીએ સાહેબ આપણે તો કે રિફ્લેક્સ ફોર સાઇટ એન્ડ હિયરિંગ, સાઇટ્સ અને હિયરિંગના રિફ્લેક્સ માટે જવાબદાર હોય છે. પોન્સ તો કે કનેક્ટ અપર એન્ડ લોઅર બ્રેઇન, જે મગજ જે છે ઉપરનું અને નીચેનું મગજ જે છે એને બંનેને કનેક્ટ કરવાનું ખાસ કાર્ય કરે છે. અને મેડ્યુલા ઓબ્લાગેન્ટાની વાત કરીએ ઈ સાહેબ मेरे दिल की धड़कनों को, मेरी सांसों को, सबको कंट्रोल करता है कौन? मेडुला ओब्लागेंटा. સમજાય છે સાહેબ? આ મેડ્યુલા ઓબ્લાગેન્ટા વાળો પ્રશ્ન પણ પંચાયતની એક એક્ઝામમાં, દિવ્યાંગો વાળી એક્ઝામમાં પૂછાયો હતો. એ સમજાય છે કે નથી સમજાતું? હું થોડું સ્પીડમાં નથી ચાલતો પણ ધીરે ધીરે હું સ્પીડ પકડીશ. તમને એમ લાગે સાહેબ હજી આનાથી સ્પીડ આવે? હોય ભાઈ, બધું હોય, બરોબર. યસ સર. તો સાહેબ સ્પાઇનલ કોર્ડની વાત કરીએ તો શું છે? એક લાંબી નળાકાર જે છે નળી જેવું છે, નળીની લોંગ સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર છે એક સાહેબ, બરોબર. એક્સટેન્ડિંગ ફ્રોમ મેડ્યુલા ઓબ્લાગેન્ટા ટુ L1 એન્ડ વર્ટિબ્રા લેવલ. સાહેબ આપણું મેડ્યુલા ઓબ્લાગેન્ટા થી લઈને સાહેબ છેક સુધી લંબાયેલું હોય છે, બરોબર. જેને આપણે લાઈઝ ઇનસાઇડ ધ વર્ટિબ્રલ કોલમ. સાહેબ આપણા જે હાડકા મણકા હોય છે, મણકાની અંદર જે છે સાહેબ આ સ્પાઇનલ કોર્ડ જે છે સચવાયેલું હોય છે, બરોબર. અને પ્રોટેક્ટેડ બાય મેનિન્જાઇસ, બરોબર. મેનિન્જાઇસ જે છે સાહેબ એના દ્વારા જેમ મગજને મેનિન્જાઇસ પ્રોટેક્શન આપે છે એવી રીતે આ પણ આપે છે. સમજાય છે? યસ સર. ફંક્શન તો સાહેબ ખબર જ છે, બરોબર.
યસ સર. સાહેબ જો તમને યાદ રહે તો આપણે આ બધી જ નર્વ્સ જે છે ને યાદ રાખી લેવાની છે. સાહેબ મારા બરડાની અંદર જે છે સાહેબ આપણે કુલ કેટલા પ્રકારની નર્વ્સ જે છે યાદ રાખવાની છે? તો સાહેબ 4 પ્રકારની યાદ રાખવાની છે. કેટલા? 4 પ્રકારની નર્વ્સ જે છે યાદ રાખવાની છે. એને કેમ યાદ રાખવાની? તો પેલો અક્ષર યાદ રાખી લો સાહેબ. સર્વાઇકલ સ્પાઇન વર્ટિબ્રા જે છે એમાં પહેલા સર્વાઇકલ નર્વની સી, પછી થોરાસિક નર્વની ટી. સીટી થઈ ગયું? યસ સર. પછી લંબર નર્વની એલ અને સેક્રલ નર્વ જે છે એનું એસ આવી જાય છે. બરોબર? CTLS. સમજાય છે કે નહીં? ઓકે, આપણે અહીંયા લખીએ CTLS. હવે સાહેબ આમાં આપણે યાદ કેમ રાખવાનું? તો કે સૌથી પહેલા ક્રેનિયલ નર્વ છે સાહેબ એની કેટલી જોડ? તો કે 8 નંબરમાં આવેલી હોય છે. પછી થોરાસિક જે છે સાહેબ 12 નંબર સુધી ટોટલ કેટલી 12 નંબરની આવેલી હોય છે. પછી લંબર કેટલા? તો કે 4 ને 5 માં આવેલી હોય છે. અને સેક્રલ જે છે કેટલામાં? 5 માં. 8 12 5 5. મિત્રો યાદ રાખજો. ઓકે, યસ સર. ચાલો સાહેબ, હવે આપણે પેરિફેરિયલ નર્વસ સિસ્ટમની વાત કરીએ સાહેબ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મારી ખોપરી, મારું મગજ અને મારું કરોડરજ્જુને કાઢી લઈએ ને પછી અથવા તો એ રાખો એમાંથી આગળ જ્યાં ડિસ્ટ્રીબ્યુશન થાય હોલ બોડીમાં એ બધું પેરાફેરિયલ નર્વસ સિસ્ટમની અંદર સાહેબ આવે છે. બરોબર છે? યસ સર. એની અંદર જે છે સાહેબ આપણે આગળ વધીએ તો the PNS connected the CNS to all parts of the body through nerves. બરોબર? આપણે જે સ્પાઇનલ કોર્ડની જે નર્વ્સ સમજ્યા, બરોબર, કે એમાંથી જે બારી નીકળતી હોય અથવા તો એની, બરોબર, એના મદદથી જે છે સાહેબ કામ ચાલે છે. કુલ જે છે એ ક્રેનિયલ નર્વ કેટલી છે? તો કે સાહેબ આપણે સી જે છે 12 જે છે, સ્પાઇનલ નર્વ્સ કેટલી છે? 31 છે. બરોબર? તો સાહેબ હવે આ ના સમજાયું. જો ભાઈ, એક સ્પાઇનલ નર્વ્સ આવશે, બરોબર, અને એક ક્રેનિયલ નર્વ આવશે. એક મગજમાંથી નીકળતી અને એક સ્પાઇનલ કોર્ડમાંથી નીકળતી. ક્રેનિયલ મગજમાંથી નીકળતી સાહેબ કુલ 12 જોડ આવશે અને સ્પાઇનલ જે છે સાહેબ કુલ 31 જોડ આવે છે. મિત્રો આ યાદ રાખજો ભાઈ. આ ફિગર જોઈને તમને આઈડિયા આવી જશે. ક્રેનિયલ નર્વ મગજમાંથી નીકળતી કુલ 12 જોડ, બરોબર. સ્પાઇનલ નર્વ જે છે એ સ્પાઇનલ કોર્ડમાંથી નીકળતી કુલ કેટલી? તો કે 31 જોડ. અને આ બધી 31 ને 12, બરોબર, જેટલી થતી ટોટલ બધા ભેગા થઈને શું બનાવશે? પેરિફેરલ નર્વસ સિસ્ટમ. મગજ અને કરોડરજ્જુ દ્વારા જે કઈ આદેશ આપવામાં આવે છે સાહેબ, એ આદેશોનું પાલન કરીને એનું ટ્રાન્સપોર્ટેશન કોણ કરે છે મેસેજનું? તો કે આ પેરિફેરિયલ નર્વસ સિસ્ટમ PNS કરે છે. બરોબર? સેન્સરી ઇમ્પલ્સ ને મોટર ઇમ્પલ્સ, બરોબર, મને કાંઈ પણ વસ્તુ ફીલ થાય એટલે પહેલા જે છે મારા મગજ સુધી સંદેશો પોગે. હું અહીંયા આ પેનને ટચ કરું છું, મારા મગજ સુધી પહોંચે તો એ સંદેશો લઈ કોણ જાય છે? તો કે સેન્સરી ઇમ્પલ્સ. ફ્રોમ રિસેપ્ટર ટુ CNS. અહીંયા મારો રિસેપ્ટર આવેલો છે, અહીંયા મારું CNS આવેલું છે. બંનેની વચ્ચે તો કે સાહેબ સેન્સરી ઇમ્પલ્સ આવેલા છે. મગજ એની ઉપર કાર્ય કરશે અને આદેશ આપશે કે હાલ ભાઈ તું હાથ લઈ લે ત્યાંથી. તો આ મગજનો આદેશ જે છે અહીંયા સુધી પહોંચે છે, બરોબર. ઈ કોણ લઈને જાય છે? તો કે ઈ મોટર ઇમ્પલ્સ લઈને જાય છે મિત્રો. ઓકે, યસ સર. હા, તો સાહેબ ત્યારબાદ આપણે થોડું ક્લાસિફિકેશન કાર્યના આધારે તો જોઈ લઈએ. સોમેટિક અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમની વાત છે મિત્રો. બરોબર છે? સોમેટિકની અંદર સાહેબ શું આવશે? તો કે વોલ્યુન્ટરી મૂવમેન્ટ જે છે કંટ્રોલ થાય છે. બરોબર? સ્કેલેટલ મસલ હોય છે સાહેબ, સ્નાયુઓ હોય છે, એની જે છે વોલ્યુન્ટરી મૂવમેન્ટ જે છે કંટ્રોલ કોણ કરે છે? સોમેટિક નર્વસ સિસ્ટમ. સાહેબ કાંઈ ના સમજો એટલે ભાઈ નો સમજે તું ટેન્શન શું કામ નહીં લેશે? હું એમ કહું તું તારા બોડીના જેટલા પણ અંગોની હલનચલન તારી મદદથી, તારી ઈચ્છાથી કરી શકે એ બધું સોમેટિક નર્વસ સિસ્ટમમાં આવે છે. જેમ કે સાહેબ સ્કિન, આઈ, ETC જે છે આ બધી વસ્તુ, બરોબર? યસ સર. મૂવિંગ યોર આર્મ, રાઇટિંગ, વોકિંગ, આ બધું જે છે સાહેબ એમાં આવી જાય છે. પછી ઓટોનોમિક નર્વસ સિસ્ટમની અંદર જે છે સાહેબ આપણે વાત કરીએ તો ઇનવોલ્યુન્ટરી એક્શન, એટલે કે સાહેબ તમે જે કંટ્રોલ કરી શકવાના નથી ઈ તો કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમની અંદર આવે છે, ANS. બરોબર? ફાર્મેકની અંદર પણ મારા ખ્યાલથી આ એક ટોપિક છે તમારે, છે ને? યસ સર. જેમ કે સાહેબ દિલ કી ધડકને છે સાહેબ, જો ખાયા ઉસકા પાચન કરના હોગા તો ભી, બરોબર, ગ્લેન્ડ સિક્રેશન, આ બધી વસ્તુ સાહેબ મારા કંટ્રોલમાં નથી. હું ના પાડું તોય થતું રહે, હું હા પાડું તો બંધ થઈ ગયું તો બંધ થઈ જવાનું, બરોબર? યસ સર. તો સાહેબ એ બધું ઓટોનોમિક નર્વસ સિસ્ટમની અંદર આવશે. અહીંયા મિત્રો બે પાર્ટ, બરોબર,
હેઝ ટુ ડિવિઝન. એમાં પણ મિત્રો આગળ બે પાર્ટ પડે છે મિત્રો, એક સિમ્પેથેટિક ને એક પેરાસિમ્પેથેટિક. સમજાય છે? સિમ્પેથેટિક જે છે મિત્રો એ તો કે તાણ અને ઉત્સાહની સ્થિતિમાં ફાઇટ ઓર ફ્લાઇટ જેવી પરિસ્થિતિની અંદર છે જે સાહેબ એક્ટિવ રહે છે, બરોબર. ઇન્ક્રીઝ હાર્ટ રેટને વધારે દે છે, આપણી પ્યુપિલ્સ જે છે સાહેબ એની સાઇઝ નાની મોટી થવા મળશે અને બીપી પણ વધી જાય. હું એમ કહું સાહેબ કૂતરું મારી પાછળ પડ્યું છે એટલે ત્યારે એક આખી વાળ ઠેકાઈ જાય, બરોબર. વાળો એ ઠેકાઈ જાય કારણ કે ત્યારે મારી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે એ એક્ટિવ થઈ ગઈ છે. ફાઇટ ઓર ફ્લાઇટ, કા લડો કા ભાગો એમ, બરોબર. આવી પરિસ્થિતિની અંદર સાહેબ એ એક્ટિવ હોય છે. પેરાસિમ્પેથેટિક છે જે મિત્રો એ રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ, આરામ કરો ને પચાવો, આવી પરિસ્થિતિમાં જે છે એ પેરાસિમ્પેથેટિક જે છે એક્ટિવ હોય છે. આરામ અને પાચનની ક્રિયામાં મિત્રો શું હોય છે તો કે સક્રિય હોય છે. ધીસ ટુ સિસ્ટમ વર્ક ઇન બેલેન્સ, આ બંને એકબીજા સાથે મેન્ટેન થઈને કાર્ય કરે છે અને ઇન્ટરનલ સ્ટેબિલિટી રાખે છે, બરોબર. યસ સર, આપણે જે કઈ પણ મસ્ત રીતે અહીંયા રિવિઝન મારી દીધું છે. પોઝ કરીને સ્ક્રીનશોટ પાડીને તમારે જોવું હોય તો જોઈ શકો છો. મતલબ કે અહીંયા મિત્રો યાદ રાખો, નર્વસ સિસ્ટમમાં સાહેબ તો કે એનું કાર્ય શું છે એ કીધું છે. સીએનએસ તો કે શું આવે તો કે બ્રેઇન અને સ્પાઇનલ કોડ આવે. પીએનએસ ની અંદર તો કે સાહેબ બધી જ નર્વ્સ આવે છે, બરોબર, જે આખા સીએનએસ ને આખા બોડી સાથે કનેક્ટ કરે. બે પ્રકારની નર્વ, એક ક્રેનિયલ નર્વ અને બીજી કેવી નર્વ છે તો કે સાહેબ સ્પાઇનલ નર્વ છે, બરોબર. ફંક્શનલ ક્લાસિફિકેશન સોમેટિક ને ઓટોનોમિક. ઓટોનોમિક ની અંદર પાછું સાહેબ સિમ્પેથેટિક ને પેરાસિમ્પેથેટિક, એટલું મિત્રો યાદ રાખવાનું છે, બરોબર. યસ સર. હવે સાહેબ આપણે બ્રેઇન સમજવાનું છે. જો ભાઈ હું આમાં થોડું મિત્રો આગળ થોડુંક વધારે લઈશ કારણ કે આ થોડુંક વધારે એમપી છે, બરોબર. બ્રેઇનનું ની રચના જે છે સાહેબ એની વિશે ખાસ જોવાનું છે, બરોબર. તો સૌથી પહેલા સ્ટેપ બાય સ્ટેપ આપણે બહારથી જોતા જઈએ અથવા તો અંદરથી જોતા જઈએ, બરોબર. સાહેબ જો આ જે છે મોટું મગજ છે, આ ઊંધું ખોપરી આમ કરી નાખીશ. આ જે છે નાનું મગજ છે, બરોબર. મગજ જે છે સાહેબ એની બહાર જે છે અલગ અલગ 2 થી 3 પડદી આવેલી હોય છે, બરોબર. આ પડદીને મેનિન્જાઇસ કહેવામાં આવે છે અને સૌથી બહાર જે છે સાહેબ ખોપડી આવેલી હોય છે. શું? ખોપડી, જેને આપણે ઇંગ્લિશમાં સ્કલ કહીએ, બરોબર. તો સાહેબ આ સ્કલ અને વચ્ચે આ બ્રેઇનની વચ્ચે આ મેનિન્જાઇસની વચ્ચે જે છે સાહેબ એ શું આવેલું, એક ફ્લુઇડ આવેલું હોય છે, બરોબર, જેને આપણે CSF કહીએ, જે પ્રોટેક્શન આપે છે મિત્રો, બરોબર. યસ સર. ચાલો સાહેબ, ક્યાં હોય છે મગજ, ક્યાં આવેલું હોય છે તો કે સાહેબ ક્રેનિયલ બોન ની વચ્ચે જે છે પ્રોટેક્ટેડ થયેલું છે મેનિન્જાઇસ જે છે ડ્યુરામેટર, આર્કનોઇડ મેટર અને પિયામેટર. અહીંયા પણ આવે છે મિત્રો, યાદ રાખજો, બરોબર. જેમ કરોડરજ્જુમાં આવે છે એમ અહીંયા પણ આવે છે. મેનિન્જાઇસ ની 3 પડદી ડ્યુરામેટર, આર્કનોઇડ મેટર અને પિયામેટર ની વચ્ચે સચવાયેલું હોય છે. CSF જે છે મિત્રો એના થડકા અને સામે રક્ષણ આપે છે મિત્રો. મેજર પાર્ટ્સ ઓફ બ્રેઇન સાહેબ તો કે સાહેબ એમાં જે છે આપણે ખાસ આ ક્લાસિફિકેશન પણ જોઈ લેજો. એક ફોર બ્રેન, અગ્ર મગજ છે, એક મિડ બ્રેન, મધ્ય મગજ છે ને એક હિન્ડ બ્રેન, બરોબર, એટલે કે પશ્વ મગજ છે. ફોર બ્રેન ની અંદર સાહેબ મોટો ભાગ જે છે સાહેબ મોટું મગજ આવી જાય છે, બરોબર, સેરેબ્રમ. પછી મિડ બ્રેન આવે છે, છેલ્લે જે છે સાહેબ મિડ બ્રેન ની અંદર તો કે આ જે સેક્શન જે છે ને એની વાત છે. અને હિન્ડ બ્રેન જે છે મિત્રો પોન્સ, સેરેબ્રમ, મેડ્યુલા અને ઓબ્લેગેન્ટા મિત્રો આવી જાય છે. આ હિન્ડ બ્રેન છે, બરોબર. યસ સર. ચાલો મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ એ છે મિત્રો સેરેબ્રમ, મોટું મગજ. મોટું મગજ જે છે સાહેબ એની મિત્રો વાત કરીએ તો લાર્જેસ્ટ પાર્ટ ઓફ ધ બ્રેન, બ્રેનનો જે છે સૌથી મોટો ભાગ છે મિત્રો, બરોબર. એ જે છે મિત્રો 2 ખંડોમાં વિભાજિત છે. હું આમ રાખું ખોપરી તો મારી આવી રીતે 2 ભાગની અંદર વિભાજિત થાય, એક બાજુ ને બીજી બાજુ, લેફ્ટ ને રાઈટ, એને હેમિસ્ફેર કહેવામાં આવે છે મિત્રો, બરોબર છે. યસ સર. બંને જે છે વચ્ચે કોનાથી કનેક્ટેડ છે તો કે સાહેબ કોર્પસ કોલોઝમ, બરોબર, સંયોજક તંતુઓથી મિત્રો કનેક્ટેડ છે. એમાં મિત્રો જે સલ્કસ હોય એ શું છે તો કે ખાંચો આવેલી હોય ને સલ્કસ કહેવામાં આવે છે. ગાયરસ કોને કહેવાય છે? ગળીઓ આવેલી હોય ને ગાયરસ કહેવામાં આવે છે, બરોબર છે. યસ સર. પછી સૌથી બહારનો ઉપરનો ભાગ જે છે સાહેબ એને શું કહેવાય? સેરેબ્રલ કોર્ટેક્સ કહેવામાં આવેલું છે, એટલે કે જે ગ્રે મેટર આવેલું છે ને એને સેરેબ્રલ કોર્ટેક્સ કહેવામાં આવે છે, બરોબર. અંદર જે છે મિત્રો વ્હાઇટ મેટર આવેલું હોય છે મિત્રો, બરોબર. 4 ખંડોમાં વિભાજિત છે સાહેબ, બરોબર. આગળનું જે છે સાહેબ ફ્રન્ટલ લોબ કહેવામાં આવે છે ને આ મિત્રો યાદ રાખજો ભાઈ, આગળનું જે છે એને ફ્રન્ટલ લોબ કહેવામાં આવે છે. પછી મિત્રો આ જે છે પેરિએટલ લોબ છે, બરોબર. છેલ્લે મિત્રો ઓક્યુપિટલ લોબ ને આગળ ફ્રન્ટલ ની નીચે જે છે સાહેબ શું ટેમ્પોરલ લોબ આવેલું છે, બરોબર. એટલે આને સાહેબ આપણે FT અને PO આવી રીતે મિત્રો યાદ રાખજો. ફ્રન્ટલ, પેરિએટલ, બરોબર, અને ટેમ્પોરલ ને ઓક્યુપિટલ, અથવા તો ફ્રન્ટલ અને ટેમ્પોરેટલ બંને આગળ આવેલા છે ને પાછળ તો કે પેરિએટલ અને ઓક્યુપિટલ આવેલા હોય છે મિત્રો. ઓકે. યસ સર.
તો બધાના કામો સાહેબ ફ્રન્ટલ આગળનો જે ખંડ જે છે સાહેબ બરોબર, એ તો કે વોલ્યુન્ટરી જે આપણી ઈચ્છાવાળી જે કામકાજની ગતિ છે એ બધું કરતું હોય, સ્પીચની પર્સનાલિટી બધા મોટા ભાગના કામ કરે. પેરિએટલ લોબ તો કે સેન્સરી ઇન્ફોર્મેશન સાહેબ, ટચ, પેઇન, ટેમ્પરેચર જેટલું સેન્સ કરી શકાય એ બધી માહિતી જે છે સાહેબ પેરિએટલ લોબમાં આવેલી હોય છે. ટેમ્પોરલ લોબ જે છે સાહેબ સાંભળવાની, સ્મેલ લેવાની, યાદ રાખવાની જે છે સાહેબ કાર્ય ઈ ટેમ્પોરલ લોબમાં થાય છે. ઓક્યુપિટલ લોબમાં સાહેબ દ્રષ્ટિ રિલેટેડ, જોવાને રિલેટેડ બધું કાર્ય અહીંયા થાય છે. મિત્રો સમજાય છે? તો સાહેબ ટૂંકમાં અહીંયા વાંચવાનું, લખવાનું, યાદ રાખવાનું, ઇન્ટેલિજન્ટ બધા જે છે સાહેબ ડિસિઝન મેકિંગ થી લઈને બધી વસ્તુ અહીંયા જે થાય છે. એટલા માટે સાહેબ મોટું મગજ સેરેબ્રમ જે છે સાહેબ એને આપણે એક કવિ એવું કીધું, સીટ ઓફ ઇન્ટેલિજન્સ એન્ડ કોન્શિયસનેસ, એટલે કે બુદ્ધિ અને જાગૃતિનું કેન્દ્ર કોને કહેવાય? તો કે મોટું મગજ. કયા કવિ કીધું સાહેબ? એમ ન કહેતા નર્મદે કીધું, પ્રેમાનંદે કીધું, બરોબર. આ સાહેબ એ બધા મહાન વ્યક્તિઓ હતા, બરોબર. બટ એ સાહિત્યના ફિલ્ડમાં, અહીંયા તો ગમે આવીને ગમે કહીને વહી જાય. યસ સર. સેરેબેલમ સાહેબ નાના મગજની હવે આપણે વાત કરી લઈએ. શેની? નાના મગજની વાત કરી લઈએ મિત્રો, બરોબર. તો એમાં પણ મિત્રો બે હેમિસ્ફિયર આવેલા છે, એટલે કે બે વિભાગોમાં વિભાજિત થાય છે. આ રીતે જોઈએ તો ઉપરનો જે છે સાહેબ આ આડો છેદ પાડી દીધો છે, બરોબર. એની અંદર લોબ્યુલ્સ આવેલા છે. ઉપરનો રાઈટ હેમિસ્ફિયર, આ બાજુનો જે છે એ લેફ્ટ હેમિસ્ફિયર આવેલું હોય છે, બરોબર છે. યસ સર સાહેબ. એમાં પણ જે છે ગ્રે મેટર અને અંદર જે છે વ્હાઇટ મેટર આવેલું હોય છે. અને બંને જે છે મિત્રો વચ્ચે આ ભાગ જે છે વર્મિસથી જોડાયેલા હોય છે. ઓકે કે સાહેબ કંટાળો આવે છે? સાહેબ બોડી બેલેન્સ રાખવાનું કાર્ય કરે છે, બેલેન્સ શરીરનું સંતુલન અને પોસ્ચર જાળવવાનું કામ કરે છે. વોલ્યુન્ટરી મસ્ક્યુલર મુવમેન્ટ જે છે સ્નાયુની ગતિઓનું સંકલન જે છે સાહેબ એ પણ કરે છે. જો સાહેબ નાના પાટેકરને કોક અહીંયા મારે, બરોબર, તો એને કાંઈ ના થાય, કારણ કે એ તો હીરો છે બોલિવૂડનો. બટ આપણને મારે તો આપણે તો કે લોસ ઓફ બેલેન્સ થઈ જાય છે, અનકોર્ડિનેટેડ મુવમેન્ટ થઈ જાય છે, બરોબર. એટલે કે આ બધી વસ્તુ થાય તો આપણને આ બધું જોવા મળે. અહીંયા કોઈ મારી દીધું તો હાલી ના શકીએ, સરખા ઊભા ના રહી શકીએ, એવું બધું થાય છે મિત્રો, બરોબર. ત્યારબાદ સાહેબ આપણે મિડ બ્રેઇનની વાત કરીએ, બરોબર. મિડ બ્રેઇન જે છે એ બ્રેઇન સ્ટેમની અંદર આવેલું હોય છે. ત્યાં મિત્રો વાત કરીએ સેરેબ્રમ અને પોન્સ, બરોબર. આ બંનેની વચ્ચે સાહેબ સેરેબ્રમ મોટા મગજ અને પોન્સ જે છે આ બંનેની વચ્ચે જે છે સાહેબ મિડ બ્રેઇન આવેલું હોય છે, બરોબર. મિડ બ્રેઇન ની અંદર વાત કરીએ સાહેબ આપણે ટુ પેર ઓફ રાઉન્ડેડ સ્ટ્રક્ચર, બરોબર. એટલે કે સાહેબ અહીંયા તમને બે જે છે રાઉન્ડેડ સ્ટ્રક્ચર જે છે સાહેબ જોવા મળે છે, બરોબર. અને એને શું કહેવાય છે? કોર્પોરા ક્વાડ્રિજેમિયા, બરોબર. ચાર ગોળ ભાગો છે સાહેબ. ઉપરના ભાગ જે છે સાહેબ એને સુપિરિયર કોલિક્યુલી કહેવામાં આવે છે. સુપિરિયર આગળનો જે ભાગ જે છે, ઉપરના ભાગ જે છે એને સુપિરિયર કોલિક્યુલી કહેવામાં આવે છે. નીચેનો જે છે એને ઇન્ફિરિયર કોલિક્યુલી કહેવામાં આવે છે. ઉપરના ભાગ જે છે સાહેબ કંટ્રોલ વિઝ્યુઅલ, જોવાને લગતા રિફ્લેક્સ જે છે કંટ્રોલ કરે છે. નીચેના ભાગો જે છે સાહેબ સાંભળવાને લગતા રિફ્લેક્સ જે છે એને કંટ્રોલ કરે છે, બરોબર. કન્ટેન સેરેબ્રલ એક્વોડક્ટ એટલે કે જલપથ, બરોબર. ક્યાં? તો કે કનેક્ટ થર્ડ એન્ડ ફોર્થ વર્ટિકલ્સ ઓફ CSF ફ્લો મિત્રો. યસ સર. ટૂંકમાં મિત્રો વાત કરીએ તો રિફ્લેક્સ, સાંભળવા અને જોવાના રિફ્લેક્સ જે છે કંટ્રોલ કરે છે. સ્નાયુમાં તાણ અને બોડી પોસ્ચર માટે પણ મદદ કરે છે. કંડક્ટ નવ ઇમ્પલ્સ બિટવીન ફોરબ્રેન અને ઇનબ્રેન વચ્ચે નવ ઇમ્પલ્સ કંડક્ટ કરે છે મિત્રો. સાહેબ આ તો બહુ ચાલ્યું. હા, કાંઈ વાંધો નહીં. ચાલવા દો ને ભાઈ, આગળનું પછી બધું નાનું જ છે. ત્યારબાદ મિત્રો પોન્સની વાત કરીએ તો કે પોન્સ જે છે મિત્રો, બરોબર, એ સેરેબ્રમ એના નીચે, મિડબ્રેન એના નીચે જે છે પોન્સ આવેલા છે. મેડ્યુલાની થોડાક સાઈડમાં આવેલા હોય છે. ઇન ફ્રન્ટ ઓફ સેરેબેલમ એટલે કે નાના મગજની સામે આવેલું હોય છે. એન્ડ અબોવ મેડ્યુલા ઓબ્લાગાન્ટા, મેડ્યુલા ઓબ્લાગાન્ટા જે છે સાહેબ એની ઉપરની સાઈડ આવેલું હોય છે. એમાં મિત્રો મેડઅપ ઓફ વ્હાઇટ મેટર ફાઇબર્સના બનેલા હોય છે, જે શું કરશે? બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડને જે છે કનેક્ટ કરવાનું કાર્ય કરે છે. પોન્સની અંદર જે છે સાહેબ રેસ્પિરેટરી સેન્ટર્સ આવેલા હોય છે, શ્વસનના કેન્દ્રો આવેલા હોય છે. ખાસ શ્વસનને રિલેટેડ જ્યારે મિત્રો કાર્યો થતા હોય તો અહીંયા થતો હોય છે, બરોબર. સ્પાઇનલ કોર્ડ અને મગજ અને કરોડરજ્જુ વચ્ચે સાહેબ એક પુલનું કાર્ય કરે છે, બરોબર. શ્વાસનો તાલ જાળવી રાખે છે. આપણને ખબર પણ ના હોય, પણ આપણે શ્વાસો જે છે ધીરે 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 શરૂ જ કરતા, જો આવું તમને કહેતા કહેતા યાદ આવ્યું, મારે શ્વાસ લેવાનું છે, બરોબર. આવું મગજ છે આપણું, બરોબર. તો એનું જે છે ખાસ મતલબ કે રેસ્પિરેશન રિધમ જે છે એ કંટ્રોલ કરે છે મિત્રો. ત્યારબાદ મેડ્યુલા ઓબ્લાગાન્ટાની વાત કરીએ. પોન્સની નીચે મિત્રો જે છે મેડ્યુલા ઓબ્લાગાન્ટા આવેલું છે.
આમ જોવા જઈએ તો બ્રેઇન સ્ટેમની અંદર આવેલા હોય છે, બરોબર. લોએસ્ટ પાર્ટ ઓફ બ્રેઇન સ્ટેમનો સૌથી નીચેનો પાર્ટ જે છે એ મેડ્યુલા ઓબ્લાગાન્ટા છે મિત્રો. 3 સેન્ટીમીટર લાંબો છે, કોનિકલ શેપનો છે મિત્રો. એમાં મિત્રો એની અંદર જે છે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ નર્વ્સ જે છે મિત્રો આવેલા હોય છે, જે મગજ અને એટલે કે ટુ વે, બરોબર, એટલે કે કેવું કહેવાય ને, ડબલ વે હાઈવે છે કે બંને બાજુ અવજા થાય. ક્યાંથી હાઈવે છે તો કે સ્પાઇનલ કોર્ડમાંથી લઈને મગજમાં જાય છે બધું, બરોબર. કન્ટેન વાઇટલ સેન્ટર કંટ્રોલિંગ ઇનવોલ્યુન્ટરી ફંક્શન, જે સાહેબ ઈચ્છા વિહીન કાર્યો છે જે આપણા કંટ્રોલમાં નથી, એ બધાના મિત્રો વાઇટલ સેન્ટર્સ જે છે અહીંયા આવેલા હોય છે, બરોબર. તો સાહેબ ખાસ કાર્યોની વાત કરીએ તો મેડ્યુલા ઓબ્લાગાન્ટા છે સાહેબ કાર્ડિયાક સેન્ટર, બરોબર, હૃદય કેન્દ્ર, રેગ્યુલેટ હાર્ટબીટ રેટ એન્ડ ફોર્સ. આપણી હાર્ટબીટને જે છે સાહેબ કંટ્રોલ કરવાનું કામ કરે મેડ્યુલા ઓબ્લાગાન્ટા, બરોબર. રેસ્પિરેટરી સેન્ટર્સ જે છે સાહેબ, બરોબર, તો શ્વાસની રિધમ અને ડેપ્થને જાળવવાનું કાર્ય કોણ કરે છે? મેડ્યુલા ઓબ્લાગાન્ટા. વેસોમોટર સેન્ટર, બરોબર, એટલે કે રક્તનળી કેન્દ્ર, એની આપણી રક્તનળી જે છે એની પહોળાઈ વધારે હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ, એ કોણ કંટ્રોલ કરે છે? તો કે મેડ્યુલા ઓબ્લાગાન્ટા. કંટ્રોલ રિફ્લેક્સિસ, લાઈફ સાહેબ કફ થઈ ગયો હોય, સ્નીઝિંગ થઈ ગયું, સ્વેલિંગ થઈ ગયું, વોમિટિંગ, આ બધી વસ્તુનો કંટ્રોલ કોણ કરે છે? મેડ્યુલા ઓબ્લાગાન્ટા. તો ટૂંકમાં આટલા માટે એને વાઇટલ સેન્ટર ફોર લાઈફ, જીવન માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર જે છે સાહેબ કહેવામાં આવ્યું છે મિત્રો. સમજાય છે? યસ સર. તો આ મસ્ત રીતે રિવિઝન છે સાહેબ, તમે તમારી રીતે જોઈ લેજો. ત્યારબાદ હવે સાહેબ આવે છે સ્પાઇનલ કોર્ડ. બહુ લેન્ધી ચેપ્ટર છે ભાઈ, બરોબર, બહુ એટલે બહુ લેન્ધી ચેપ્ટર છે. સ્પાઇનલ કોર્ડ જે છે સાહેબ તો કે કાંઈ નહીં સાહેબ, સ્પાઇનલ કોર્ડ ઇઝ ધ કન્ટિન્યુએશન ઓફ ધ મેડ્યુલા ઓબ્લાગાન્ટા ઓફ ધ બ્રેન. મેડ્યુલા ઓબ્લાગાન્ટામાંથી જ લાંબુ થયેલી એક વસ્તુ છે સાહેબ, બરોબર. ઇટ એક્ટ એઝ ધ મેઇન કમ્યુનિકેશન લિંક બિટવીન ધ બ્રેન એન્ડ રેસ્ટ ઓફ બોડી. સાહેબ મારી આ આંગળી અડેલી કોઈ પણ વસ્તુ અને મારા મગજની વચ્ચેની મેઇન જે છે કમ્યુનિકેશન લિંક કોણ છે? તો કે સાહેબ મારું સ્પાઇનલ કોર્ડ, બરોબર. મગજને અડધી વસ્તુની ખબર પણ ના હોય ને થઈ જાય. ઇટ કેરીઝ મેસેજ ટુ એન્ડ ફ્રોમ ધી બ્રેન એન્ડ ઓલ્સો કંટ્રોલ રિફ્લેક્સ એક્શન ઇન્ડિપેન્ડન્ટલી. ઘણી બધી વસ્તુ જે છે મગજ સુધી પહોંચાડે છે, ઘણી બધી વસ્તુ પોતે જ કામ કરી લે છે મિત્રો. ઓકે, ક્યાં આવેલું હોય છે? લાઈઝ ઇનસાઇડ ધ વર્ટિબ્રલ કેનાલ, બરોબર. પાછળના મણકા જે છે સાહેબ એની અંદર જે છે પ્રોટેક્ટ થયેલા હોય છે. એક્સટેન્ડ ફ્રોમ ફોરમેન મેગ્નમ, મગજનો તળનો છિદ્ર જે છે ત્યાંથી શરૂ થાય છે મિત્રો, બરોબર, ટુ ધ લેવલ ઓફ ફર્સ્ટ ઓર સેકન્ડ લંબર વર્ટિબ્રા, ત્યાંથી શરૂ થાય છે મિત્રો. બિલો ધીસ લેવલ ઇટ કન્ટિન્યુઝ એઝ અ બંડલ ઓફ નર્વ ફાઈબર કોલ કોડા ઇક્વિના, એટલે કે ઘોડાની પૂંછ જેવા મિત્રો તંતુઓથી મિત્રો આગળ સુધી લંબાયેલું હોય છે મિત્રો, બરોબર. એની અંદર 3 જે છે મેનિન્જાઇસ આવેલા હોય છે સાહેબ, આપણે જોયું હતું DAP એટલે કે બાર ડ્યુરા, એની અંદર આર્કનોઇડ અને એની અંદર જે છે પિયા મેટર્સ આવેલા હોય છે. આ નર્વ્સ જે છે મિત્રો યાદ રાખી લેવાની છે મિત્રો, બરોબર. ક્રેનિયલ 8, થોરાસિક 12, લંબર 5 ને સેક્રલ 5. લંબર ને સેક્રલ બે 5 આવેલી હોય છે. એક વધારે આવેલી છે થોરાસિક, છાતીના ભાગમાં વધારે આવેલી હોય છે, એમ સમજી લો ખાલી યાદ રાખવા માટે. અને ક્રેનિયલમાં જે છે મિત્રો 8 9 આવેલી હોય છે. ઓકે, યસ સર. તો આ ત્રણેય પડદા આપણે જોઈ લીધા છે ભાઈ. CSF જે છે એનાથી કવર હોય છે મિત્રો, એ પણ જોઈ લીધું છે, બરોબર. એક્સટર્નલ તો કે સાહેબ 45 સેન્ટીમીટર જે છે એ મેલ્સની અંદર લાંબુ હોય છે અને ફિમેલની અંદર 43 સેન્ટીમીટર જેટલું હોય છે, સિલિન્ડ્રિકલ હોય છે, બરોબર. ડાયામીટર સાહેબ એનો વ્યાસ જે છે 1 સેન્ટીમીટર જેટલો હોય છે મિત્રો. તો સાહેબ જે સર્વાઇકલ એનલાર્જમેન્ટ ને લંબર એનલાર્જમેન્ટ જે છે મિત્રો ખાસ એમાં જોઈએ તો નર્વ્સ ટુ અપર લિમ સુધી નર્વ જે જાતી હોય ઈ C4 થી લઈને T1 સુધીની આ બધી જે છે L1 થી લઈને S3 સુધીની જે છે લોઅર લિમ સુધી જાય છે મિત્રો. ઓકે, ચાલો આપણે આજે 31 પેર ભણ્યા સ્પાઇનલ કોર્ડની, બરોબર. આ 31 પેર જે છે મિત્રો યાદ રાખવાની છે. ઓકે, ભૂલાઈ ના જાય. પછી સેન્સરી રૂટ ને ડોર્ઝલ રૂટ આપણે જોયું કે સૌથી પહેલા સંદેશો આવે એ સેન્સરી રૂટ ને જાય કેવો તો કે મોટર રૂટ છે મિત્રો. સ્પાઇનલ કોર્ડ સુધી આવે છે એ સેન્સરી રૂટ થી આવે છે અને જાય છે સ્પાઇનલ કોર્ડ થી પાછું એ મોટર રૂટ થી આવે છે, બરોબર. યસ સર. આપણે જે મેટર્સ ભણીએ છીએ, બરોબર, એ મેટર્સ ની વાત કરી લઈએ સાહેબ આપણે. સાહેબ આડો જો છેદ આપણે મૂકીએ તો એમાં કંઈક આવું દેખાય છે. શેમાં? તો કે સ્પાઇનલ કોર્ડનો એક જે છે છેદ આપણે આડો લઈ તો સાહેબ 2 પ્રકારના મેટર, એક ગ્રે મેટર જોવા મળે છે અને એક વ્હાઇટ મેટર જોવા મળે છે,
બરોબર. જે પતંગિયા આકારનું બટરફ્લાય શેપનું જે છે સાહેબ એ ગ્રે મેટર છે. એ પણ મિત્રો 3 ભાગનો છે. ઉપરનો ટોચનો ભાગ ડોર્ઝલ હોર્ન, સેન્ટરનો ભાગ લેટરલ હોર્ન અને નીચેનો ભાગ જે છે મિત્રો વેન્ટ્રલ હોર્ન છે મિત્રો. બરોબર છે ને. બાકીનું બધું જે છે સાહેબ કેવો છે તો કે વ્હાઇટ મેટર છે મિત્રો. ઓકે, યસ સાહેબ. તો હવે જો અહીંયા આપણે એક ડોર્સલ નવરૂટ અને વેન્ટ્રલ નવરૂટ આપણે આગળ જોઈએ એમ એક સેન્સરી રૂટ અને એક જે છે મિત્રો મોટર રૂટ. એટલે કે બહારથી માહિતી આવે છે તો આ રસ્તેથી આવે છે, જાય છે તો સાહેબ આ રસ્તેથી જાય છે મિત્રો. ઓકે, મસ્ત ફિગર સમજી લેજો, એમાં કાંઈ છે નહીં. વચ્ચેની આ જે ખાંચ છે ભાઈ ડોર્સલ મીડિયમ સલ્કસ ને વેન્ટ્રલ મીડિયલ ફીચર. બરોબર છે. યસ સર. તો આ મિત્રો ટૂંકમાં સમજી લીધા આપણે. પાણી બાણી પી લઈએ ભાઈ મિત્રો. હવે તો થોડું ગળું તો દુખે છે. બરોબર. હારે જ થ્રોટ ઇન્ફેક્શન તો 30 મિનિટમાં તો આ એક લેક્ચરમાં જ વહી ગઈ. સાહેબ આ સ્પાઇનલ કોર્ડના કાર્ય છે તો કે સંદેશાઓનું વહન કરવું, કન્ડક્ટ ઇમ્પલ્સ. બરોબર. મગજ અને શરીર વચ્ચે મેસેજ જે છે સાહેબ એની આપલે કરવાનું ખાસ કાર્ય કરે છે. રિફ્લેક્સ એક્શન, ઇન કેસ તાત્કાલિકમાં કોઈ ગરમ વસ્તુ આપણે અડાઈ જાય તો તાત્કાલિક પાછું લેવાય જાય, એને રિફ્લેક્સ એક્શન કહેવાય છે. કોઓર્ડિનેશન જે છે સાહેબ સરળ સ્નાયુઓનું સંકોચન. તમે દોડતા વચ્ચે ખાડો આવી જાય તો તમે લાંબો જમ્પ લઈ લ્યો. એ શું થઈ ગયું તો કે સ્નાયુઓનું સંકલન થઈ ગયું. બરોબર. ઓટોનોમિક ફંક્શન જે છે બરોબર, જેમ કે બીપી, યુરિનેશન, ડિફેકેશન, આ બધું જે છે એ ક્રિયાઓનું જે છે મિત્રો કંટ્રોલ કરવું. રિફ્લેક્શન આર્ક્સની વાત કરીએ સાહેબ તો આમાં આપણે એ જ છે કે અહીંથી હું તમને સમજાવી દઉં. બરોબર. કોઈ પણ ગરમ વસ્તુ હોટ ઓબ્જેક્ટ હોય એને તમે ટચ કરો છો એટલે અહીંયા જે રિસેપ્ટર આવેલા હોય છે એ રિસેપ્ટર જે છે આ માહિતી આગળ સેન્સરી ન્યુરોન્સ, કયા સેન્સરી ન્યુરોન્સ મારફતે ક્યાં સુધી પહોંચાડે છે તો કે સાહેબ ઈ કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. ક્યાં સુધી પહોંચાડે છે તો કે કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. કરોડરજ્જુ જે છે સાહેબ કા મગજ પાસે કા પોતાની જાતે જે છે એ આ વસ્તુ પર કાર્યો કરશે. બરોબર. અને મિત્રો અથવા તો એફેરન્ટ ન્યુરોન અથવા તો સેન્સરી ન્યુરોન્સ આપણે કહીશું. બરોબર. ત્યાંથી જે છે મિત્રો એના પર પ્રોસેસ થાય છે ને માહિતી આ બાયસેપ્સના મસલ સુધી જશે કે ભાઈ હવે તું હાથ ઊંચો લઈ લે. હાથ ઊંચો કરવાનું કામ બાયસેપ્સનું હોય. તો એક બીજું જે છે મિત્રો મોટર ન્યુરોન્સ જે છે સાહેબ બરોબર, કેવા તો કે મોટર ન્યુરોન્સ જે છે મિત્રો આ એફેરન્ટ ને આ ઇફેરન્ટ એમ પણ મિત્રો કહી શકો. અને એ જે છે ત્યાં સુધી સંદેશો લઈને જાય છે ને હાથ જે છે આપણો ઊંચો થઈ જાય છે. આ શું છે મિત્રો આપણી આખી રિફ્લેક્શન એક્શન છે, રિફ્લેક્શન આર્ક કહેવામાં આવે છે મિત્રો. બરોબર છે. ઓકે, એમાં બીજું કાંઈ જ નથી મિત્રો. ચાલો મિત્રો, આ આપણું જે છે મિત્રો બ્રેઇન જે છે મિત્રો નર્વસ સિસ્ટમ જે છે મિત્રો અહીંયા પૂરું થઈ ચૂક્યું છે. બરોબર. બહુ લેન્ધી હતું મિત્રો, આમાંથી પ્રશ્નો પણ વધારે પૂછાતા હતા એટલે આપણે થોડું ચલાવ્યું. હવે સાહેબ યુરિનરી સિસ્ટમ અથવા તો એક્સક્રિએટરી સિસ્ટમ બહુ બેઝિક છે સાહેબ, એમાં આપણે કાંઈ જ નથી કામ કરવાનું. સાહેબ કિડની શું કરે સાહેબ આપણું બ્લડ જે છે સાહેબ એને ગાળીને જેટલો બગાડ હોય એ બધો દૂર કરી નાખે. એટલું કામ આપણે કિડનીનું છે ને એ જે છે સંપૂર્ણ સિસ્ટમ બને સાહેબ યુરિનરી અથવા તો એક્સક્રિએટરી સિસ્ટમ બને છે મિત્રો. બરોબર. એ વેસ્ટ પ્રોડક્ટ નિકાલવાનું, પછી સાહેબ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાનું, વોટર રેગ્યુલેશન કરવાનું, એસિડ બેઝ બેલેન્સ કરવાનું અને ફોર્મેશન અને એલિમિનેશન ઓફ યુરિન, એટલે યુરિન જે છે સાહેબ બનાવવું અને નિકાલ કરવો એનું પણ કાર્ય કરે છે. મેઇન વેસ્ટ પ્રોડક્ટ ઓફ તો કે સાહેબ એમાં વેસ્ટ પ્રોડક્ટ યુરિયા છે જે લીવરમાં બને છે અને કિડની દ્વારા રિમૂવ થાય છે. આ મિત્રો ખાસ યાદ રાખજો હો ને, લીવરમાં બને છે અને કિડની દ્વારા જે છે સાહેબ રિમૂવ થાય છે. ઓકે, યસ સર. કિડનીનું સ્ટ્રક્ચર જોઈ લઈએ આપણે સાહેબ. કિડની વાલના દાણા આકારની આવેલી હોય છે. બરોબર. એની ઉપર આ જે ટોપકા જેવું છે એ કિડનીનો કોઈ પાર્ટ નથી. એડ્રિનલ ગ્લેન્ડ છે. કિડનીમાંથી બહાર નીકળતી નળી બરોબર જે યુટેરસ કહેવામાં આવે છે, એટલે કે મૂત્ર નળી કહેવામાં આવે છે. એ આગળ જઈને ક્યાં ખુલે છે તો કે સાહેબ બ્લેડરમાં ખુલે છે. બ્લેડરમાં એ ટ્રાયગોન બને. આ બંને બાજુથી નળી આવે એ બેના ટપકા એક નીચેથી નળી ખુલવાની છે. આ ટ્રાયગોન બને છે મિત્રો. આ પ્રશ્ન પૂછવાનો યાદ રાખજો, ફિઝિયોમાં આપણે ભણીશું. બરોબર. તો આ જે છે મિત્રો મૂત્રાશય છે. બરોબર. અને બ્લેડર એટલે કે ત્યાં મૂત્રનો સંગ્રહ થાય છે અને યુરેથ્રા એટલે મૂત્રમાર્ગ દ્વારા જે છે મિત્રો મૂત્રનું બહાર જે છે નિકાલ થાય છે મિત્રો. યુરિનરી અથવા એક્સક્રિએટરી સિસ્ટમમાં મિત્રો કાંઈ જ વધારે સમજ્યા જેવું નથી, આપણને બધું જ આવડે છે મિત્રો. બરોબર. આ બધા પાર્ટ છે. બ્લડ આવે તો કે રેનલ આર્ટરીથી પાછું જાય તો કે રેનલ વેઇન મારફતે જાય છે. પછી સાહેબ કિડનીને ઝૂમ કરીને આપણે જોઈએ તો સાહેબ એની અંદર 3 લેયર છે. સૌથી બહારનો રેનલ કોર્ટેક્સ બરોબર, એની અંદરનો જે છે રેનલ મેડ્યુલન, સાવ અંદરનો જે છે આ છે મિત્રો રેનલ પેલ્વિસ આવેલો હોય છે.
ઓકે, યસ સર. કિડનીની વાત કરીએ સાહેબ આપણે, તો કિડની કેટલી, તો કે 10 થી 12 સેન્ટીમીટર જે છે એ લાંબી છે. પેટના પાછળના ભાગની દિવાલમાં આવે છે. પોસ્ટેરિયર એબ્ડોમિનલ વોલ જે છે મિત્રો એમાં આવેલી હોય છે, બંને બાજુ એક એક સાઈડ. બરાબર. એમાં સાહેબ સૌથી બહારનો રેનલ કોર્ટેક્સ, એના પછીનો જે છે સાહેબ પોર્શન રેનલ મેડ્યુલા, અને મિત્રો એના પછી જે છે આપણે આગળના બીજા પાર્ટ જોઈએ તો જે અહીંયા જે મિત્રો આખો આ નળાકાર જેમાં આખું ગૂંચળું દેખાય છે એ જે છે મિત્રો કેવું છે, તો કે હિલિયમ છે, અથવા તો એને આપણે રેનલ પેલ્વિસ પણ મિત્રો કહી શકીએ છીએ. આ બધું જે છે મૂત્ર નળીની અંદર ખુલે છે. બરોબર. યસ સર. સાહેબ આપણી 12મા અને 11મા અને 12મા નંબરની પાંસળી દ્વારા જે છે, બરોબર, અને એની ચરબી દ્વારા જે છે આપણી કિડની જે સાહેબ કેવી છે, પ્રોટેક્ટેડ છે. બરોબર, સેફ થયેલી છે મિત્રો. તો આ દરેકે દરેક વસ્તુ છે મિત્રો, એનું શું કાર્ય કરે છે, બરોબર, એના પર પણ મિત્રો નજર કરી લેજો. 10 લાખ નેફ્રોન આવેલા છે. નેફ્રોન્સની વાત કરીએ તો સાહેબ આની ઉપર થોડુંક ધ્યાન રાખવાનું છે. સાહેબ સૌથી પહેલા તો કે આ જે બ્લડ વેસલ આવે છે ને જાય છે, બરોબર, બ્લડ વેસલ આવે છે તો સાહેબ ઈ ક્યાં આવે છે, બાઉમેનની કોથળીની અંદર, બાઉમેન્સ કેપ્સ્યુલની અંદર આવે છે, અને આખું રુધિર કેશિકાનું જાળું બનાવે છે, જેને ગ્લોમેરુલસ કહેવામાં આવે છે. અહીંયાથી જે છે સાહેબ ઈ શું થાય છે, તો કે બ્લડ જે છે ફિલ્ટર થાય છે, અને અંદર સૌથી પહેલા ક્યાં જાય છે, તો કે પીસીટી, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ ની અંદર જાય છે. ત્યાંથી સાહેબ શોષણ શરૂ થઈ જાય છે. કામની બધી વસ્તુ જે છે સાહેબ એનું એબ્ઝોર્પ્શન શરૂ થઈ જાય છે, અને લૂપ ઓફ હેન્ડલે સુધી પહોંચે છે. લૂપ ઓફ હેન્ડલેમાં સાહેબ આ જે છે સાહેબ ઉત્તરતું ડિસેન્ડિંગ લૂપ ઓફ હેન્ડલે, આ જે છે સાહેબ સડતું એસેન્ડિંગ લૂપ ઓફ હેન્ડલે થાય છે. બરાબર. અને છેલ્લે સાહેબ ડીસીટી ની અંદર એન્ટર થાય છે, જ્યાં મેક્સિમમ જે છે સાહેબ બધી વસ્તુ એબ્ઝોર્બ થઈ જાય છે, અને પછી ફાઇનલી મિત્રો કલેક્ટિંગ ડક્ટ ની અંદર એન્ટર થાય છે. આ શું છે, સંગ્રહણ નલિકા છે મિત્રો. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? જો ભાઈ થોડી ફરિયાદ નહીં કરતા ભાઈ, થોડું સ્પીડમાં તો ચાલવું પડશે. અહીંયા હું તમને વધારે કંઈ મોજ મસ્તી ના કરાવી શકું. બરાબર. યસ સર. કિડનીના ફંક્શન્સ તો આપણે આગળ જોઈ લીધે એ જ છે, બટ એ સિવાય સાહેબ અહીંયા જે મહત્વના જે છે એ ખાસ યાદ રાખવાના છે. તો કે કયા હોર્મોન જે છે સિક્રેશન આપે છે, કોણ, તો કે કિડની. એક તો કે ઇરિથ્રોપોઇટિન. આ સાહેબ મોસ્ટ આઈએમપી છે સાહેબ, આગળની એક એક્ઝામમાં પણ પૂછાઈ ગયું. બરોબર, કે આરબીસી પ્રોડક્શન માટે જે જવાબદાર અંતઃસ્ત્રાવ છે કયો છે, અને કોના દ્વારા પ્રોડક્શન થાય છે, તો કે કિડની દ્વારા પ્રોડક્શન થતું ઇરિથ્રોપોઇટિન હોર્મોન જે છે એ સાહેબ જવાબદાર છે આરબીસી ના પ્રોડક્શન માટે. મોરને સાંભળો ભાઈ, મોરને સાંભળો. ત્યારબાદ રેનિન છે. રેનિન તો કે સાહેબ ઈ પણ કિડની દ્વારા સિક્રેટ થાય છે, અને ઈ શું કરે, તો કે બ્લડ પ્રેશર જે છે સાહેબ કંટ્રોલ કરે છે. ત્યારબાદ કેલ્સીટ્રાયોલ જે છે સાહેબ એ પણ મિત્રો કિડની દ્વારા સિક્રેટ થાય છે. એક્ટિવ ફોર્મ ઓફ વિટામિન ડી ફોર કેલ્શિયમ એબ્ઝોર્પ્શન માટે સાહેબ જરૂરી છે. બરોબર. તો એક પ્રકારે કિડની હોર્મોન ઉત્પન્ન કરનારી ગ્રંથિ પણ બની જાય છે અહીંયા. પછી એક એક પાર્ટ વિશે સાહેબ સમજાવ્યું છે, એના વિશે આપણે ડિટેલમાં નહીં જઈએ. બરોબર. તો યુટેરસ છે એટલે કે સાહેબ મૂત્રનળી, તો કે કિડનીમાંથી બધું યુરિન કલેક્ટ કરીને મૂત્રાશય બ્લેડર સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે, યુટેરસ કરે છે મિત્રો. બરોબર. યસ સર. ત્યારબાદ યુરિનરી બ્લેડર, તો કે સાહેબ બ્લેડરની અંદર વાત કરીએ તો એમાં જે બંને યુટેરસ મૂત્ર નળી આવેલી હોય છે સાહેબ, બરોબર, તે અહીંયા ખુલે છે. બરોબર. અને બ્લડની યુરિન જે છે સાહેબ અહીંયા જમા થાય છે, અને પછી જે છે સાહેબ અહીંયા તો કે અહીંયાથી બહાર નીકળે છે. તો આ જે છે સાહેબ કેવું, તો કે ટ્રાયગોન બને છે, 3 હોલ વાળી સ્થિતિ બને છે મિત્રો. બરોબર. અહીંયા તો કે ડી ટર્સર મસલ આવેલા હોય છે. આ જે ભરાય જ્યારે સાહેબ ત્યારે આ ડી ટર્સર મસલ જે છે એક્ટિવ થાય છે, અને સાહેબ ઈ ન્યુરોન્સ દ્વારા જે છે સાહેબ માહિતી મોકલાવે છે, ને ત્યાંથી માહિતી આવે કે હવે તમે મૂત્ર વિસર્જન કરી લ્યો. બરોબર ને. અહીંયા જે છે સાહેબ ઇન્ટરનલ યુરેથ્રલ સ્ફિંક્ટર આવેલા છે. સૌથી પહેલા સંદેશો જાય સ્પાઇનલ કોર્ડ અથવા તો બ્રેન સુધી, ત્યાંથી પાછો જે છે અહીંયા આવે છે કે હાલ ભાઈ તું ખુલી જ આવે. બરોબર. એ રીતના કામ કરે છે મિત્રો. ત્યારબાદ સાહેબ યુરેથ્રાની વાત કરીએ એટલે કે સાહેબ મૂત્રમાર્ગ. મૂત્રમાર્ગ જે છે એની વાત કરીએ તો આ મૂત્રમાર્ગ જે છે સાહેબ એ મૂત્રને પાસ કરવાનું કાર્ય કરે છે બોડીથી બહાર. મેલની અંદર સાહેબ 18 થી 20 સેન્ટીમીટરનો જે છે આ યુરેથ્રા આવેલો છે. ફિમેલમાં તો કે 4 સેન્ટીમીટર લોંગ જે છે સાહેબ આવેલું હોય છે મિત્રો. બરોબર. તો કે ઈ મેલની અંદર તો કે સાહેબ સિમન જે છે એનું સિક્રેશન પણ સાથે સાથે એ જ જગ્યાએથી થાય છે. કોમન પાસીસ છે. ઓકે.
યુરિન બનવાની પ્રોસેસ તો કે સાહેબ આમાં જે છે એ કુલ અલગ અલગ 3 સ્ટેપની અંદર આપણે સમજીએ. એક ફિલ્ટ્રેશન, પછી રીએબ્ઝોર્પ્શન ને સિક્રેશન. બરોબર, ફિલ્ટ્રેશનની વાત કરીએ સાહેબ તો સાહેબ આ ગ્લોમેરુલસની અંદર રુધિર કેશિકાનું જાળું આવે, બરોબર, તો ત્યાં જે છે સાહેબ બ્લડ જે છે ફિલ્ટર થાય છે. પછી રીએબ્ઝોર્પ્શન જે છે પીસીટી, લૂપ ઓફ હેન્ડલેન, ડીસીટી ની અંદર જે છે સાહેબ જેટલી વસ્તુ કામ નહીં હોય એટલી બધી એબ્ઝોર્બ થઈ જાય છે. એને શું કહેવામાં આવે છે? પહેલું ફિલ્ટ્રેશન, પછી જે છે સાહેબ આ રીએબ્ઝોર્પ્શન આવે છે, બરોબર, અને ત્યારબાદ જે છે સિક્રેશન આવે છે કે જેમાં વધારાની વસ્તુ H+, K+, એમોનિયા, આ બધી જે છે વસ્તુ મિત્રો એ સિક્રેટ થાય છે પાછી ટ્યુબ્યુલ્સમાં, અને પછી કલેક્ટિંગ ડક્ટ મારફતે જે છે સાહેબ એ બહાર જતું રહે છે મિત્રો. બરાબર, યસ સર. આ મસ્ત સમરી ટેબલ છે સાહેબ, એના પર નજર કરી લેજો. બેઝિક વસ્તુ જ છે, આમાં કાંઈ જ છે નહીં. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? બરોબર, યસ સર. ચાલો, રિપ્રોડક્ટિવ સિસ્ટમ તો કે એ પણ બહુ બેઝિક છે, આપણે ઝડપથી સમજી લઈએ. બરોબર ને? આજે છે મિત્રો આપણે ફિઝિયોની અંદર વધારે ડિટેલમાં સમજવાની છે. અહીંયા આપણે કઈ ખાસ એટલું એનેટોમીમાં યાદ રાખવાની જરૂર નથી મિત્રો. બધાથી પહેલા તો ડાયાગ્રામ તમને ખબર હોવી જોઈએ. શરૂઆત ડાયાગ્રામથી ક્યાંથી કરવાની? તો કે સાહેબ ટેસ્ટિકલ્સ, એટલે કે સાહેબ આ શું છે? તો કે શુક્રપિંડો છે. એ કેમાં સચવાયેલા હોય છે? તો કે સાહેબ સ્કોટ્રમ, આ જે થેલી જે છે, બરોબર, એની અંદર સચવાયેલા હોય છે. આની અંદર જે છે સાહેબ શુક્રકોષો બને છે ને સંગ્રહ ક્યાં થાય છે? તો કે એપિડીડાયમિસ ની અંદર. સાહેબ આ પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયો હતો. સંગ્રહ પણ થાય છે, મેચ્યોર પણ બને છે, અને ઇજેક્યુલેશનના સમય સુધી સાહેબ ત્યાં સ્ટોર થાય છે ટેમ્પરરી. પછી ત્યાંથી ચાલો ઇજેક્યુલેશનનો સમય આવ્યો તો આ એપિડીડાયમિસ થી જે છે આ નળીની અંદર સડી જાય છે. બરાબર, જેને શું કહેવામાં આવે છે? શુક્રનળી અથવા તો વાસ ડેફરન્સ. શું કહેવાય છે? વાસ ડેફરન્સ કહેવામાં આવે છે. એ આગળ ચાલે છે સાહેબ આ સેમિનલ વેસિકલ મારફતે. બરોબર, સેમિનલ વેસિકલ મારફતે આ જે છે મિત્રો ઇવોલ્યુટરી ડક્ટ મારફતે આ ઉપરથી બ્લેડરમાંથી મિત્રો યુરિન આવે છે, એ જ રસ્તા સાથે ભળી જાય છે. અને આપણે કીધું હતું ને કે યુરેથ્રા કોમન માર્ગ છે, તો આ કોમન માર્ગ થ્રુ જે છે બંને ભેગા થઈ જાય છે, અને અહીંયાથી મિત્રો જે સ્પર્મ સેલ જે છે અથવા તો સીમન જે છે મિત્રો બહાર આવે છે મિત્રો. આ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે મિત્રો. મિત્રો યાદ રાખજો, આમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ ક્યાં આવેલી હોય છે એ યાદ રાખજો. બ્લેડર અને સેમિનલ વેસિકલ બંને જે છે સાહેબ એના દ્વારા ઘેરાયેલી હોય છે મિત્રો. ઓકે, મૂળ તો ફર્ટિલાઇઝેશન નું કામ કરે છે. નવી જે લાઈફ જનરેટ કરવાની છે મેલ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના સંકલનથી થાય છે. ઓકે, તો આપણે જો આ જે ભણ્યા એ જ વાત છે મિત્રો. ટેસ્ટિસ, શુક્રપિંડ જે છે ઓવલ શેપના હોય છે, 4 થી 5 સેન્ટીમીટર લાંબેલા હોય છે, બરોબર, અને સ્કોટ્રમ જે એબ્ડોમિનલ પેટની જે ખાલી જગ્યા છે એનાથી બહાર આવેલા હોય છે, ગોઠવાયેલા હોય છે. સ્પર્મ સેલ જે છે સીમન જે છે એનું પ્રોડક્શનનું કામ કરે છે, અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જે છે સાહેબ એનું પણ સિક્રેશન કરે છે. સ્ક્રોટ્રમની વાત કરીએ સાહેબ તો સેક ઓફ સ્કિન, એક થેલો છે, બરોબર, કે જ્યાં આપણે ચામડીનો થેલો છે કે જ્યાં આપણા શુક્રપિંડો જે છે સાહેબ સચવાયેલા હોય છે. આપણા બોડીનું જેટલું ટેમ્પરેચર હોય એનાથી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તો કે ઓછું હોય છે મિત્રો. એટલે જેટલું આઈડિયલ ટેમ્પરેચર પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે. ઓકે, યસ સર. એપિડીડાયમિસ તો કે સાહેબ જે છે એક લોંગ કોઇલ ટ્યુબ છે, તો કે ત્યાં શું થાય છે? સ્ટોર થાય છે સ્પર્મ સેલ, શુક્રકોષ, અને મેચ્યોર થાય છે મિત્રો. વાસ ડેફરન્સ તો કે સાહેબ એ શુક્ર નળી છે સાહેબ, બરાબર, કે ત્યાં 45 સેન્ટીમીટર લાંબી છે, અને એ જે છે એ યુરેથ્રા મૂત્રમાર્ગ સુધી સાહેબ લઈ જાય છે આપણા સીમનને. આ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે ભાઈ. પછી સેમિનલ વેસિકલ જે છે સાહેબ એની વાત કરીએ. જો હવે મિત્રો આ જે છે 4 યાદ રાખજો, બરોબર. સેમિનલ વેસિકલ પેર ઓફ ગ્લેન્ડ નિયર બ્લેડર ની નજીક આવેલા છે. સિક્રેટ ફ્રુક્ટોઝ રીચ ફ્લુઇડ. સાહેબ સીમન હોય છે એમાં સ્પર્મ સેલ સિવાયની જેટલું વ્હાઇટ મેટર દેખાય છે એ બધું ફ્રુક્ટોઝ રીચ ફ્લુઇડ છે, બરોબર, જે સ્પર્મ સેલની એનર્જી માટે જરૂરી છે. નોરિશ એટલે કે શું કહેવાય ને, ખાધા ખોરાક નહીં, પોષણ માટે જરૂરી છે, અને તો કે સીમન બનાવે છે મિત્રો. સીમનમાં તો કે સાહેબ આ ફ્લુઇડ હોય છે ને સ્પર્મ સેલ હોય છે, આ બધું ભેગું થઈને બને છે સીમન. પ્રોસ્ટેટ ગ્લેન્ડ તો કે બ્લેડરની નીચે હોય છે, અને યુરેથ્રાની ફરતે આવી રીતે આમ ગોઠવાયેલી હોય છે. ઈ શું કરે તો કે આલ્કલાઇન ફ્લુઇડ જે છે સાહેબ ઈ સિક્રેટ કરે છે, ને એસિડ વજાઇના જે છે સાહેબ, બરોબર, ફિમેલ જે ઓર્ગન જે છે એની અંદર જે વજાઇના જે છે એની અંદર જે એસિડિટી હોય એને ન્યુટ્રલાઇઝ કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ્સ ની વાત કરીએ કે સ્મોલ ગ્લેન્ડ નિયર બેઝ ઓફ પેનિસ.
પેનિસના બેઝ પાસે જે છે સાહેબ બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ આવેલી હોય છે. એ શું કરે છે તો કે મ્યુકસ સિક્રેટ કરે છે ફોર લ્યુબ્રિકેશન ડ્યુરિંગ ઇન્ટરકોર્સ. બરોબર, ડ્યુરિંગ સેક્સ, ડ્યુરિંગ સમાગમ જે છે મિત્રો, આ દરમિયાન જે લ્યુબ્રિકેશન્સનું કાર્ય જે છે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ દ્વારા થાય છે. અને મિત્રો પેનિસ જે છે મિત્રો એ ફાઇનલી સિલિન્ડ્રિકલ અને ઓર્ગન કન્ટેનિંગ યુરેથ્રા, એની અંદર યુરેથ્રા આવેલો હોય છે, કમ્પોઝ ઓફ ઇરેક્ટાઇલ ટિશ્યુ. બરોબર, એનું બનેલું હોય છે મિત્રો. આ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે સાહેબ એ આપણે સમજી લીધા. હવે તો કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ સમજી લઈએ. ઓકે, સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? ભાઈ થાક લાગી ગયો ભાઈ. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં સૌથી પહેલા આપણે ફિગર પર નજર કરીએ. શરૂઆત ક્યાંથી કરવાની તો કે સાહેબ આ અંડપિંડથી શરૂઆત કરવાની. બરોબર, આ અંડપિંડ જે છે સાહેબ એની અંદર અંડકોષ જે છે, બરોબર, એગ જે છે એનું પ્રોડક્શન થાય છે અને સાહેબ હોર્મોન્સ જે છે સાહેબ એનું પણ પ્રોડક્શન થાય છે. અને આ હોર્મોન્સ આ અંડપિંડ જે છે સાહેબ ઈ ક્યાં તો કે ફેલોપિયન ટ્યુબની અંદર આગળ ચાલે છે. બરોબર, એના એમ્પ્યુલા સેક્શન ની અંદર જે છે સાહેબ આવે ત્યાં સાહેબ જો મેલ સ્પર્મ અહીંયા પહોંચી ગયો હોય તો અહીંયા ફર્ટિલાઇઝેશન થઈ જાય છે. બરોબર, અને એની જ વસ્તુ આગળ ક્યાં તો કે સાહેબ યુટેરસ ની અંદર ખુલે છે. એટલે કે ગર્ભાશય જે છે સાહેબ એ ગર્ભાશય ની અંદર આ જ ખુલે છે. ગર્ભાશય થી આગળનો જે મિત્રો આ સાંકડો માર્ગ જે છે સાહેબ એને કહેવામાં આવે છે સર્વિક્સ. બરોબર, અને એ ક્યાં ખુલે છે તો કે સાહેબ વજાઇનલ પોર્શન ની અંદર ખુલે છે. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? યસ સર. આ શું છે તો કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બરોબર, તો સાહેબ એની અંદર ઓવરીઝ ની વાત કરીએ તો સાહેબ 3 સેન્ટીમીટર ની લંબાઈ ધરાવતા 2 અંડપિંડો આવેલા હોય છે. એ શું તો કે અંડકોષ અને હોર્મોન્સ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના નિર્માણનું કાર્ય કરે છે. ફેલોપિયન ટ્યુબ અથવા તો એને યુટેરાઇન ટ્યુબ્સ પણ કહેવામાં આવે છે. બરોબર, જે ગર્ભનળી પણ કહી શકાય. 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે મિત્રો. બરોબર, એમાં જે છે મિત્રો આ જે છે મિત્રો ફિંગર લાઇક પ્રોજેક્શન, આને શું કહેવામાં આવે છે? અહીંયા અંડપિંડ સાથે જોઈને એને ફિમરી કહેવામાં આવે છે મિત્રો. બરોબર, અને એ શું છે તો કે સાઇટ ઓફ ફર્ટિલાઇઝેશન, જ્યાં ફલન થવાનું છે એ સાઇટ છે મિત્રો. બરોબર, ત્યારબાદ યુટેરસ એટલે કે ગર્ભાશયની અંદર મિત્રો વાત કરીએ તો પિયર શેપ મસ્ક્યુલર ઓર્ગન લોકેટેડ ઇન પેલ્વિક કેવિટી. પેલ્વિક કેવિટી એટલે કે પેલ્વિક જે ખાલી જગ્યા આવેલી છે મિત્રો, બરોબર, એમાં મિત્રો ગોઠવાયેલું હોય છે. તો ફલન થઈ જાય પછી કોષનું ઇમ્પ્લાન્ટમેન્ટ અને ડેવલપમેન્ટ ફેટસનું જે છે મિત્રો ત્યાં જ થાય છે મિત્રો. બરોબર, તો પછી ત્યારબાદ ગર્ભાશયના પડ જે છે સાહેબ 3 આપણે જોયા હતા ફિઝિયોમાં. એમાંનું એક એન્ડોમેટ્રિયમ સૌથી ઉપર આવેલું છે. ઇનર લાઇનિંગ ઓફ યુટેરસ, થિકનેસ ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન સાયકલ, માસિક ચક્ર ચાલતું હોય ત્યારે જે છે સાહેબ આની અંદર તો કે જાડાઈમાં વધારો થતો જોવા મળે છે મિત્રો. સર્વિક્સ તો કે ગર્ભમુખ. ત્યારબાદ જે છે મિત્રો ગર્ભાશયનું જે છે ગર્ભમુખ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાંથી સ્પર્મ અને મેન્સ્ટ્રુઅલ ફ્લો જે છે એ આગળ ચાલતો હોય છે. વજાઇના તો કે સાહેબ મસ્ક્યુલર કેનાલ છે, 8 થી 10 સેન્ટીમીટર લાંબી છે. એક્સટેન્ડ ફ્રોમ સર્વિક્સ ટુ એક્સટર્નલ ઓપનિંગ. બરોબર, યસ સર. એક્સટર્નલ જેનિટેલિયાની વાત કરીએ, બાહ્ય પ્રજનન અંગો તો કે સાહેબ ઇન્ક્લુડ લાબિયા મેજોરા, લાબિયા માઇનોરા, ક્લિટોરિસ અને વેસ્ટિબ્યુલ્સ. બરોબર, એનો સમાવેશ થાય છે. એ પ્રોટેક્શન અને સેક્સ્યુઅલ સેન્સિટિવિટી પ્રોવાઈડ કરે છે. અને એ સિવાય મિત્રો મેમરી ગ્લેન્ડ, બરોબર, મોડિફાઈડ સ્વીટ ગ્લેન્ડ ઇન બ્રેસ્ટની અંદર સાહેબ આવેલી હોય છે. મિલ્ક પ્રોડક્શનમાં જે છે પ્રોડ્યુસ મિલ્ક ફોર ઇન્ફન્ટ આફ્ટર ડિલિવરી થયા પછી જે છે સાહેબ આમાં મિલ્ક પ્રોડ્યુશન થાય છે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. બરોબર, ચાલો મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કોન્સેપ્શન એટલે કે ગર્ભાધાન અથવા નિષેધન. કોન્સેપ્શન ઇઝ ધ પ્રોસેસ વેર મેલ સ્પર્મ યુનાઇટ્સ વિથ અ ફિમેલ ઓવમ ટુ ફોર્મ ઝાયગોટ. ઝાયગોટ બને છે, ફલન થાય છે સાહેબ એની વાત છે. ફર્ટિલાઇઝેશન થાય છે સાહેબ એની વાત છે. તો સાહેબ આ તો આપણે ફિઝિયોમાં ડિટેલમાં ભણવાનું જ છે, છતાં પણ સાહેબ આપણે સમજી લઈએ. સૌથી પહેલા ઓવ્યુલેશન, અંડપિંડ જે છે સાહેબ એની અંદર અંડકોષનું નિર્માણ થાય છે. બરોબર, અને એ જે છે સાહેબ બહાર આવે છે. બરોબર, શેમાં તો કે ફર્ટિલાઇઝેશનની અંદર. બરોબર, ફેલોપિયન ટ્યુબની અંદર આવે છે. એને સાહેબ ઓવ્યુલેશન કહેવામાં આવે છે. ત્યાં આગળ જશે મિત્રો ફેલોપિયન ટ્યુબની અંદર સાહેબ
એમ્પ્યુલાની અંદર મધ્ય ભાગ જે છે સાહેબ ત્યાં શુક્રકોષ અને અંડકોષ જે છે બંનેનું મિલન થશે અને ફર્ટિલાઇઝેશન થાય છે મિત્રો. બરોબર. ઈ જે છે સાહેબ ત્યાંથી લઈને સાહેબ અહીંયા ગર્ભાશયની દિવાલમાં જે છે ઇમ્પ્લાન્ટ થાય ત્યાં સુધીના સાહેબ એના જે અલગ અલગ ફોર્મ આવેલા હોય છે એમાં તો કે સૌથી પહેલા ફર્ટિલાઇઝેશન આપણે જોઈ લીધું અને જાયગોટ બની ગયું. આ જાયગોટ જે છે સાહેબ 1 માંથી 2 સેલ થાય, 2 માંથી 4 થાય, 4 માંથી 8 થાય. એ ક્લિવેજ સ્ટેજ છે અને 8 માંથી ઘણા બધા થાય એ સાહેબ મોર્યુલા સ્ટેજ થયું. આ મોર્યુલા જે છે સાહેબ એ આગળ જતા તો કે બ્લાસ્ટોસાઇટ્સ બને છે અને એ બ્લાસ્ટોસાઇટ માંથી ઇમ્પ્લાન્ટ બ્લાસ્ટોસાઇટ જે છે એ ગર્ભાશયની દિવાલ પર આવીને ચોટે છે મિત્રો. બરોબર. દિવાલ પર ફર્સ્ટ લેયર કયું હોય છે તો કે સાહેબ એન્ડોમેટ્રિયમ હોય છે મિત્રો. બરોબર. ત્યાંથી બિગનિંગ ઓફ પ્રેગ્નન્સી જે છે સાહેબ ગર્ભાવસ્થાની શરૂઆત જે છે સાહેબ ત્યાંથી આપણે થાય છે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. પછી સાહેબ ગર્ભ નિરોધક જે છે સાહેબ એ બેઝિક ટોપિક છે જે આપણને બધાને આવડતો એટલે એના પર આપણે વધારે ડિસ્કસ નહીં કરીએ. એના માટે જે છે પ્રિવેન્શન ઓફ અલગ અલગ જે છે મેથડ્સ આવેલી હોય છે. બરોબર. નેચરલ અને સેફ પીરિયડ હોય, બેરિયર મેથડ હોય, કેમિકલ મેથડ, હોર્મોનલ મેથડ, આ બધી વસ્તુ મિત્રો તમે તમારી રીતે નજર કરી લેજો. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? I hope you can understand. ચાલો મિત્રો, તો ત્યારબાદ હવે આપણે સાહેબ સમજવાના છે સેન્સરી ઓર્ગન્સ, જેમાં સાહેબ આપણે જે કંઈ સાંભળી શકીએ, જે કંઈ સૂંઘી શકીએ, જે કંઈ ટેસ્ટ કરી શકીએ, જે કંઈ સ્પર્શ કરી શકીએ અને જે કંઈ સાહેબ જોઈ શકીએ, આવી અલગ અલગ સેન્સ જે છે એની વિશે આપણે બેઝિક માહિતી મેળવવાની છે. બરોબર. શેમાં છે? એનેટોમીમાં. એટલે સાહેબ આમ આપણે વધારે ડિટેલમાં નહીં જઈએ, આપણે વધારે ડિટેલમાં જઈશું ફિઝિયોની અંદર. ફિઝિયોમાં આ વસ્તુ વધારે ડિટેલમાં હોય છે. ફિઝિયોનો જ ટોપિક છે એક રીતે જોવા જઈએ તો. બરાબર. તો કે સાહેબ એની અંદર સ્પેશિયલાઇઝ ઓર્ગન જે છે કામ કરતા હોય છે. માહિતી જે છે સાહેબ જેમ કે ટચ હોય તો સાહેબ એની અંદર મારા રિસેપ્ટર જે છે ટચ સેન્સિટિવિટી જે છે ઓળખે છે અને સાહેબ રિસેપ્ટર જે છે સેન્સરી ન્યુરોન્સ દ્વારા મગજ સુધી મોકલે છે. એના પર જે કામ થાય છે ને પછી મિત્રો મગજ એને ઓળખી બતાવે છે. બરાબર. સાહેબ અલગ અલગ 5 સેન્સ આવેલી હોય છે. સાઇટ એટલે કે જોવાનું, જેના માટે આઈ, સાંભળવાને બેલેન્સ માટે કાન, સ્મેલ માટે સાહેબ નાક, ટેસ્ટ માટે ટંગ્સ અને ટચ, પ્રેશર, પેઇન ને ટેમ્પરેચર માટે સ્કિન આવેલી હોય છે. બરાબર છે? યસ સર. સાહેબ એમાં સૌથી પહેલા આપણે આંખની વાત કરીએ તો કે એક સ્ફેરિકલ ઓર્ગન જે છે સાહેબ ગોળાકાર અંગ છે જે આંખના ખાડામાં ગોઠવાયેલો હોય છે. બરાબર. જે 2.5 સેન્ટીમીટર ડાયામીટરમાં હોય છે. ક્યાં ગોઠવાયેલો? તો કે કપાળના ખાડામાં, સોરી, ઓર્બિટ ઓફ સ્કલ. પ્રોટેક્ટેડ બાય આર્લિટ, પાપણ અને સાહેબ પલક દ્વારા જે છે સાહેબ અને અશ્રુ ગ્રંથિ દ્વારા એટલે કે લેક્રિમલ ગ્લેન્ડ દ્વારા છે સાહેબ આપણી આંખો પ્રોટેક્શન મેળવે છે. બરાબર. તો આમાં સાહેબ ખાસ તો આપણે જે છે સાહેબ ફિગર જે છે આપણે આગળ ઘણીવાર જોઈ જ તે છતાં પણ આપણે યાદ એકવાર જોઈ લઈએ આપણે. બરાબર. કે એમાં સૌથી પહેલા તો કે બહારનું લેયર જે છે સાહેબ એ કયું? તો કે ક્લેરા છે. બરાબર. એના પછીનું બીજું લેયર જે છે સાહેબ એ કયું છે? કોરોઇડ છે. પછી ત્રીજું લેયર જે છે સાહેબ એ કયું છે? તો કે રેટિના છે મિત્રો. બરાબર. અહીંયા તો કે બધી નર્વ્સ જે છે ભેગી થઈને બહાર જાય એ કઈ? તો કે ઓપ્ટિક નર્વ્સ છે. અહીંયા મિત્રો બ્લાઇન્ડ સ્પોટ આવેલું છે. અહીંયા કોઈ પણ પ્રકારનું ઇમેજ બનતું નથી. હવે બહાર જઈએ સાહેબ, સૌથી પહેલા બહારનું આ જ લેયર સાહેબ એને કોર્નિયા કહેવામાં આવે છે. કોર્નિયા બાદ ત્યારબાદ અંદર જઈએ આપણે તો ઉપર 2 આઈરિસથી સંકળાયેલું વચ્ચે પ્યુપિલ્સ આવેલું હોય છે. બરોબર. એવી જ રીતે મિત્રો પાછળ લેન્સની વાત કરીએ તો ઉપર સિલિયરી બોડીઝ જે છે એનાથી સંકળાયેલો લેન્સ આવેલો હોય છે અને બંને બાજુ જે છે ઉપર નીચે જે છે સાહેબ કંજક્ટિવા જે છે આવેલું હોય છે. બધાના કાર્યો જે છે સાહેબ આપણે જોઈએ તો સૌથી પહેલા તો કે ક્લેરા જે છે સાહેબ તો કે બાહ્ય સફેદ પડદો છે. બરોબર. જે આંખને શેપ અને પ્રોટેક્શન આપે છે. ત્યારબાદ કોર્નિયાની વાત કરીએ સાહેબ આપણે જોઈએ તો કોર્નિયા આગળ જે ટ્રાન્સપરન્ટ પ્લાન્ટ આવેલો હોય છે, પાર્ટ આવેલો હોય છે એ છે. બરોબર. જે લાઇટને લેન્સ પર રિફ્રેક્ટ કરે છે. બરોબર. યસ સર. પછી કોરોઇડ જે છે સાહેબ વચ્ચેનું લેયર, ક્લેરા પછીનું વચ્ચેનું લેયર કોરોઇડ જે વસ્ક્યુલર લેયર છે એ તો કે રેટિનાને બ્લડ સપ્લાય કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે કોરોઇડ કરે છે. પછી આઈરિસ છે જે પ્યુપિલ્સને જકડીને બેઠું છે. બરોબર. એ પ્યુપિલ્સની સાઇઝને કંટ્રોલ કરે છે. બરોબર. કલર સર્ક્યુલર પાર્ટ છે સાહેબ. પ્યુપિલ્સ તો કે પોતે એ ઓપનિંગ ઇન આઈરિસમાં ખુલે છે. રેગ્યુલેટ એન્ટ્રી ઓફ લાઇટ, લાઇટની એન્ટ્રીને રેગ્યુલેટ કરે છે નાનું મોટું થઈને. કોણ? પ્યુપિલ્સ. કી. બરોબર. લેન્સની વાત કરીએ ટ્રાન્સપરન્ટ છે, ઇલાસ્ટિક છે. બરોબર. સ્ટ્રક્ચર ફોકસિંગ લાઇટ ઓન રેટિના, રેટિના ઉપર લાઇટને કેન્દ્રિત કરાવે છે, પ્રકાશને કેન્દ્રિત કરે છે. અને રેટિના તો કે ઇનર મોસ્ટ લાઇટ સેન્સિટિવ લેયર છે સાહેબ કન્ટેન રોડ એન્ડ કોન્સ. એમાં રોડ અને કોન્સ આવેલા હોય
છે મિત્રો. એક્વાસ એન્ડ વિટ્રસ હ્યુમર જે છે સાહેબ તો કે ફ્લુઇડ મેન્ટેનિંગ શેપ એન્ડ પ્રેશર ઓફ આઈ, પ્રવાહી દ્રવ્ય આવેલા છે જે આંખની અંદર આવેલા હોય છે, આંખના દબાણને જાળવી રાખે છે. બરોબર. અને ઓપ્ટિક નર્વ્સની વાત કરીએ તો કે એ જે છે એ બ્રેઇન સુધી પહોંચાડે છે આંખમાંથી લીધેલો સંદેશો. બરોબર. યસ સર. તો એની અંદર જે છે સાહેબ લાઇટ જે છે રિસીવ થાય છે. બરોબર. રેટિના ઉપર ઇમેજ બને છે. રોડ એન્ડ કોન્સ જે છે એ કન્વર્ટ લાઇટ ઇન્ટુ નવ ઇમ્પલ્સની અંદર જે છે સાહેબ આ રોડ અને કોન્સ જે છે એ નવ ઇમ્પલ્સમાં લાઇટને ફેરવે છે. બરોબર. એ ઓપ્ટિકલ નર્વ્સ મારફતે બ્રેઇન સુધી પહોંચે છે. એમાં સાહેબ અલગ અલગ કન્ડિશન્સ તો કે માયોપિયા. બરોબર. કાન્ટ સી ડિસ્ટન્સ ઓબ્જેક્ટ. બરોબર. એટલે કે દૂરની વસ્તુ ના જોઈ શકે તો માયોપિયા, નજીકની વસ્તુ ના જોઈ શકે તો હાઇપરમેટ્રોપિયા. બરોબર. અને લેન્સની ઓપેસિટીનો ઇશ્યુ હોય તો કોન્ટ્રાક્ટ એટલે કે મોતિયાબિંદુ થાય. અને ઇન્ફ્લામેશન ઓફ કન્જક્ટિવામાં જો સોજો લાગી જાય તો એને કન્જક્ટિવાઇટિસ કહેવામાં આવે છે મિત્રો. સમજાય છે? યસ સર. ત્યારબાદ કાનની વાત કરીએ તો કાનની અંદર જે છે સાહેબ 3 જે છે લેયર આવેલા હોય છે. બરોબર. 3 પાર્ટ્સ આવેલા હોય છે. સૌથી પહેલા બહારનો કાન, બાહ્ય એક્સટર્નલ ઇયર, વચ્ચેનો મધ્ય કાન અને ઇનર ઇયર. બરોબર. તો બાહ્ય કાનની અંદર સાહેબ આ જે છે કોન્કા અને પીના આ બંને વસ્તુ આવેલી હોય છે. બરોબર. ત્યારબાદ જે છે સાહેબ વચ્ચેની આ ઇયર કેનાલ આવેલી હોય છે. બરોબર. ત્યાં ઇયર કેનાલ પૂરી થાય એટલે ત્યાં એક ડ્રમ આવેલું છે અને ઇયર ડ્રમ અથવા તો ટિમ્પેટિક મેમ્બ્રેન કહેવામાં આવે છે. એ જે છે સાહેબ ઈ હથોડી, એરણ, પેગડું, મેલસ, ઇન્કસ ને સ્ટેપ્સ. બરોબર. એનાથી જોડાયેલા હોય છે. અહીંયા વાઇબ્રેશન લાગે એટલે આ ત્રણેયમાં વાઇબ્રેશન ઈ આગળ જતા જે સાહેબ આ જે વેસ્ટિબ્યુલર ટ્યુબ્યુલ્સ જે છે એની અંદર વાઇબ્રેશન આપે છે ને ઓળખી બતાવે છે મિત્રો. બરોબર. યસ સર. ચાલો એક્સટર્નલ ઇયર સૌથી બહાર તો કે સાહેબ પીના, પછી તો કે આ જે કેનાલ આવેલ છે ઈ અને જે પડદો આવેલો છે, જે ડ્રમ આવેલું છે, ત્રણેયનો સમાવેશ એમાં થાય છે. પીના જે છે ઈ તો કે અવાજને કનેક્ટ કરે છે મિત્રો. બરોબર. અને પછી વચ્ચે જે છે એટ્રમ સુધી પહોંચાડવાનું કાર્ય સાઉન્ડને કલેક્ટ કરીને કોણ વચ્ચેની કેનાલ જે છે એનું છે. અને સાઉન્ડ વાઇબ્રેટ વિથ સાઉન્ડ વેવ્સ જે છે સાઉન્ડ વેવ્સ આવે એ પ્રમાણે વાઇબ્રેટ થવાનું કાર્ય કોનું ટિમ્પેટિક ડ્રમ અથવા તો એર ડ્રમ જે છે મેમ્બ્રેન જે છે એનું કાર્ય છે. મિડલ ઇયર તો કે સાહેબ એની અંદર હથોડી, એરણ, પેગડું 3 નાના બોન્સ આવેલા હોય છે. ઈ જેમ વાઇબ્રેશન આવે એ પ્રમાણે મિત્રો એમ્પ્લિફાય થાય છે. બરોબર. અને ઇસેશન ટ્યુબ જે છે એ મિડલ ઇયર ટુ ફિરેન્ક્સ જે છે આપણે એ કલેક્ટ કરીને આગળ મોકલે છે. અંદરનું જે કાન જે છે સાહેબ બરોબર, તો એની અંદર જે છે 2 મેઇન પાર્ટ છે, એક કોક્લિયા અને એક સેમી વેસ્ક્યુલર કેનેલ એન્ડ વેસ્ટિબ્યુલ્સ. કોક્લિયા જે છે સાહેબ બરોબર એની અંદર આપણો મેઇન ઓર્ગન જે છે સાહેબ આપણો ઓર્ગન ઓફ કોટરી બરોબર ઈ આવેલો હોય છે. એમાં નાના નાના હેર લાઇક સ્ટ્રક્ચર આવેલા હોય છે. સેમી સર્ક્યુલર કેનાલ્સ ને વેસ્ટિબ્યુલ્સ જે છે સાહેબ ઈ તો કે ઈ જે છે સાહેબ શું કરે છે તો કે બેલેન્સ માટેનું કાર્ય કરે છે. જો ભાઈ આ કોક્લિયા જે છે સાહેબ એની અંદર ઓર્ગન ઓફ કોટરી આવેલો હોય છે. યસ સર. બાકી આ જે વેસ્ટિબ્યુલ્સ જે છે સેમી સર્ક્યુલર કેનાલ જે છે એ બેલેન્સ રાખવાનું કાર્ય કરે છે મિત્રો. સમજાય છે? સાંભળવાનું અને બેલેન્સનું બંનેનું કાર્ય કરે છે. નાક જે છે સાહેબ નાકની અંદર જે છે સાહેબ વચ્ચે એક નોઝલ સેપ્ટમ આવેલું છે ને એની બંને બાજુ જે છે 2 ગુહાઓ આવેલી હોય છે. બરોબર. મ્યુકસ મેમ્બ્રેન જે છે એના અંદર હોય છે. એ સિવાય ઓલ ફેક્ટરી રિસેપ્ટર્સ આવેલા હોય છે કે જે શ્વાસ ઓળખવા માટે સ્મેલ પરસેપ્શન માટે ઉપયોગી છે મિત્રો. બરોબર. સ્મેલ પરસેપ્શનનું કાર્ય કરી છે કોણ? ઓલ ફેક્ટરી રિસેપ્ટર. બરોબર. રેસ્પિરેશનનું કાર્ય શ્વાસનું કરશે. પ્રોટેક્શનનું કાર્ય ડસ્ટ સામે મ્યુકસ અને સિલિયા જે છે એ પ્રોટેક્શન આપવાનું કાર્ય કરશે. એ સમજાય છે સાહેબ ને? બધાને એમ થાય કે સાહેબ કેમ જાય છે? હવે ઘણા હું તો એમ કહું બહુ સિલેક્ટેડ માણસો જ વજ્યા હશે એટલે સુધી જોવા માટે. બરોબર. જુઓ ભાઈ જુઓ, એક્ઝામ માથે છે, જો જોશો તો સારું. બરાબર સાહેબ. આપણે જીભ છે, જીભની અંદર તો સાહેબ આપણને ખબર છે મ્યુકસ મેમ્બ્રેન થી કવર થયેલું છે, મસ્ક્યુલર ઓર્ગન છે. બરાબર. અને એની અંદર જે છે સાહેબ ટેસ્ટ બડ આવેલા હોય છે. શું આવેલા હોય છે? ટેસ્ટ બડ આવેલા હોય છે. એમાં જે છે સાહેબ આ ખાસ યાદ રાખી લેજો. બરોબર. સૌથી આગળનો ભાગ જે છે સાહેબ એ સ્વીટ હોય છે. ત્યાં આપણે ગળી વસ્તુ ખાઈ તો ક્યાં ડિટેક્ટ થાય તો કે સૌથી આગળના ભાગમાં. ત્યારબાદ બંને સાઈડની 2 વસ્તુ છે બરોબર એની અંદર જે છે સાહેબ શરૂઆતમાં આગળ હોય તો સોલ્ટ ને બરોબર સેન્ટરમાં મેઇન જે છે સાઈડ છે તો ત્યાં ખાટો જે છે સ્વાદ બંને સાઈડમાં કલેક્ટ થાય છે મિત્રો. બરોબર. પાછળ છેલ્લે છે મિત્રો અહીંયા જે છે કેવું તો કે બીટર એટલે કે કડવો ભાગ જે છે સાહેબ આપણે ક્યાં ડિટેક્ટ કરી શકીએ છીએ? આ ટેસ્ટ બડ તો કે પાછળના ભાગમાં. બરોબર. અને ખારો તો કે આગળની બાજુમાં જે છે સાહેબ આપણે અહીંયા બંને ઠેકાણે ખારો સ્વાદ જોવા મળે
છે મિત્રો. બરોબર, આ ખાસ યાદ રાખજો. જો આ પ્રશ્ન પૂછાણો કે સ્વીટ જે છે એના માટેના ટેસ્ટ બડ જીભના કયા ભાગમાં આવેલા હોય છે, ગૌણ સેવામાં પૂછાણો હતો મારા ખ્યાલથી, કે પંચાયતમાં પૂછાણો હતો. બરોબર, પણ યાદ રાખજો. ત્યારબાદ સ્કિન છે. સ્કિનમાં જે છે સાહેબ એ પણ પ્રશ્ન પૂછાણો હતો. બરોબર, લેયર્સ નું પૂછ્યું હતું. સૌથી ઉપરનું લેયર જે છે સાહેબ એને એપિડર્મિસ કહેવાય, પછી મુખ્ય લેયર એને ડર્મિસ કહેવાય, પછી સબક્યુટેનિયસ ટિશ્યુ આવેલા હોય છે, અને પછી છેલ્લે જે છે મસલ્સ આવેલા હોય છે. તો સાહેબ અહીંયા વાત કરીએ EDS, એમ યાદ રાખવાનું, EDS. બરોબર, તો એપિડર્મિસ, ડર્મિસ અને સબક્યુટેનિયસ લેયર આવેલા હોય છે મિત્રો. બરોબર, એમાં આપણે જ્યારે મિત્રો ઇન્જેક્શન દેતા હોય છે તો ARV જે છે સાહેબ એપિડર્મિસમાં દેવાનું હોય છે, ઘણા સબક્યુટેનિયસમાં પણ હોય છે. એમાં થોડુંક મિત્રો એંગલ ફેરવવાની રહેતી હોય છે. બરોબર, યસ સર. એપિડર્મિસ જે છે આઉટર મોસ્ટ લેયર મેડ અપ ઓફ ડેડ સેલ કન્ટેનિંગ કેરાટીન. બરોબર, કેરાટીનના જે સેલ જે છે એનું બનેલું છે, પ્રોટેક્શનનું કામ તો કે એપિડર્મિસ. ડર્મિસ જે છે એ થિકર ઇનર લેયર, સૌથી જાડું લેયર છે મિત્રો. બરોબર, કન્ટેન હેર ફોસિકલ, સ્વીટ ગ્લેન્ડ આવેલી હોય છે, સિબેકસ ગ્લેન્ડ, ઓઇલ ગ્લેન્ડ આવેલી હોય છે, બ્લડ વેસલ આવેલી છે, સેન્સરી રિસેપ્ટર આવેલું, બધું આવેલું હોય છે. અને સબક્યુટેનિયસ ટિશ્યુની વાત કરીએ તો લૂઝ કનેક્ટિવ ટિશ્યુ જે છે વિથ ફેટ. બરોબર, પ્રોવાઇડ ઇન્સ્યુલેશન. ચરબીય પડ જે છે સાહેબ ક્યાં આવેલું હોય છે તો કે સબક્યુટેનિયસ લેયરની અંદર આવેલું હોય છે મિત્રો. બરોબર, એની અંદર જે છે સાહેબ અલગ અલગ રિસેપ્ટર આવેલા હોય છે. આ ઉપરની ફિગરમાં મિત્રો જોઈજો તો તમને વધારે ખ્યાલ આવશે. બરોબર, તો મેજનર કોર્પસ્કલ્સ જે છે મિત્રો એ ટચ માટેના છે. બરોબર, પછી પેનિસિયન જે છે બરોબર એ પ્રેશર માટેના છે. ફ્રી નવ એન્ડિંગ જે છે પેઇન માટેના છે. રફી એન્ડ ક્રોસ એન્ડિંગ જે છે વોર્મ અને કોલ્ડ, ગરમી અને ઠંડી બંને માટેના છે. આપણે આ બધી વસ્તુ આપણે કઈ રીતે ડિટેક્ટ કરી તો કે આ રિસેપ્ટર્સ દ્વારા કરી શકીએ છીએ મિત્રો. ઓકે, યસ સર. તો મિત્રો આપણે જે 5 વસ્તુ જે આઈ, ઇયર, નોઝ, ટંગ, સ્કિન જે બધું ભણ્યા, બરોબર, એનું મસ્ત રીતે રિવિઝન મારી લેજો મિત્રો. આમાંથી જો હું તમને કહું, આમાં જો આ એક પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને આમાં પણ ચોથો પ્રશ્ન, 4 પ્રશ્નો તો આમાંથી પૂછાઈ ગયેલા છે ભાઈ. એટલે આમાં પૂછાય કેવું, બહુ હેવી ન પૂછાય ભાઈ, સામાન્ય વસ્તુ જ પૂછાય, પણ જ્યાં આપણું ધ્યાને ન ગયું હોય. બરોબર, એટલે આપણે બહુ નાની નાની વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? કે પછી મિત્રો કંટાળો આવે છે? કંટાળો તો ઓબ્વિયસલી આવતો જ છે ને ભાઈ. ચાલો મિત્રો, ત્યારબાદ હવે આપણે સમજવાનું છે એ છે એન્ડોક્રાઇન સિસ્ટમ. એન્ડોક્રાઇન સિસ્ટમની અંદર સાહેબ અલગ અલગ ગ્રંથિઓ જે છે એના વિશે સમજવાનું છે. ક્યાં કઈ ગ્લેન્ડ આવેલી છે એ તો મને ને તમને ખબર જ છે, પણ એના વિશે થોડુંક ડિટેલમાં પણ આપણે જવાનું છે. બરોબર, એ તો કે એન્ડોક્રાઇન સિસ્ટમ જે છે એ સાહેબ એક આખી ગ્રંથિઓનું નેટવર્ક આવેલું છે. બરોબર, એ તો કે બ્લડ સ્ટ્રીમમાં લોહીની અંદર જે છે હોર્મોન્સ ભેળવે છે મિત્રો. બરોબર, અને આ જે ડક્ટલેસ ગ્લેન્ડ આવેલી છે સાહેબ, એની કોઈ નળીઓ નથી. બ્લડની જેમ કેમ બ્લડ વેસલ આવેલી હોય છે, દરેકની વેસલ આવેલી, એમ સાહેબ અહીંયા કોઈ એની નળી નથી. સીધા બ્લડ ભેગું પોતાનું પાર્સલ મોકલી આપે છે મિત્રો. ધીઝ હોર્મોન્સ એક્ટ એઝ સાહેબ, આ હોર્મોન જે છે કેમિકલ મેસેન્જર તરીકે કાર્યો કરે છે અને બોડીના ફંક્શન જે છે એને રેગ્યુલેટ કરે છે. જેમ કે વિકાસ, ચયાપચય, રિપ્રોડક્શન હોય, મૂડ એન્ડ બિહેવિયર, આ બધી વસ્તુ જે છે સાહેબ હોર્મોન પર ડિપેન્ડેડ છે મિત્રો. બરોબર, યસ સાહેબ. તો એની અંદર તો સાહેબ આ ડક્ટલેસ નળી છે, એમાં કોઈ નળી નથી. રીચ બ્લડ સપ્લાય, રક્ત પુરવઠો જે છે સાહેબ એના ગ્લેન્ડ્સ માટે વધારે જોવે છે. હોર્મોન સિક્રેશન જે છે સાહેબ, બરોબર, આ તો બેઝિક વસ્તુ છે. આપણે સીધા હોર્મોન્સ પર જઈએ. બરોબર, ગ્લેન્ડ્સ અને હોર્મોન્સ સાહેબ. પિચ્યુટરી ગ્લેન્ડ્સ, બરોબર, પિચ્યુટરી ગ્લેન્ડ પેલા ક્યાં આવેલી છે તો કે બેઝ ઓફ બ્રેન બિલો ધ હાઇપોથેલેમસ ની નીચે પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે. ગ્રોથ હોર્મોન, GH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ACTH એક્ટિનોકોર્ટિનોટ્રોપિક હોર્મોન્સ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, LH પ્રોલેક્ટિન, ADH ને ઓક્સિટોસિન, આ બધા હોર્મોન જે છે મોટા ભાગના પિચ્યુટરી ગ્લેન્ડ દ્વારા સિક્રેટ થાય છે. બરોબર, કંટ્રોલ અધર ગ્લેન્ડ, બીજી ગ્રંથિઓને પણ કંટ્રોલ કરે છે. આથી એને માસ્ટર ગ્લેન્ડ અથવા તો મધર ગ્લેન્ડ કહેવામાં આવે છે. ગ્રોથ, મિલ્ક સિક્રેશન, વોટર બેલેન્સ, રિપ્રોડક્શન, બધું કામ જે છે સાહેબ આ પિચ્યુટરી ગ્લેન્ડ જે છે એ સાહેબ કરે છે. ત્યારબાદ થાઇરોઇડ ગ્લેન્ડ્સ ની વાત કરીએ તો કે ક્યાં આવેલી છે સાહેબ, ગળાના ભાગમાં, ફ્રન્ટ ઓફ નેક બિલો લેરિંગ્સ. બરોબર, તો કે T3 ને T4 બંનેના નામ યાદ રાખજો. બરોબર, થાઇરોક્સિન અને ટ્રાયોડોથાઇરોમાઇન અને કેલ્સિટોનિન જેવા હોર્મોન જે છે એનું સિક્રેશન કરે છે મિત્રો. જો ભાઈ TSH જે છે ને એ અહીંયા આવે છે પિચ્યુટરીમાં. TSH થાઇરોઇડ ભેગું નહીં આવે ભાઈ. બરોબર, યાદ રાખજો ભાઈ.
પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે મિત્રો એની વાત કરીએ તો પાછળના ભાગમાં 4 નાની નાની અલગ ગ્લેન્ડ આવેલી હોય છે. એ પેરાથોર્મોન જે છે એ હોર્મોન્સ સિક્રેટ કરે છે અને એનું કાર્ય જે છે શું છે તો કે ઇન્ક્રીઝ બ્લડ કેલ્શિયમ લેવલ જે છે સાહેબ એને રેગ્યુલેટ કરવાનું અથવા તો ઇન્ક્રીઝ કરવાનું છે. એડ્રિનલ ગ્રંથિ તો કે કિડનીના ઉપરના ભાગમાં છે નોર એડ્રિનાલિન નોર એડ્રિનાલિન કોર્ટિસોલ એલ્ડોસ્ટેરોન વગેરે હોર્મોન જે છે સાહેબ સિક્રેશન કરે છે. એડ્રિનાલિન જે છે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સમાં કામ લાગે છે. કોર્ટિસોલ જે છે મેટાબોલિઝમ સ્ટ્રેસ અને માટે કામ લાગે છે. એલ્ડોસ્ટેરોન જે છે સાહેબ સોલ્ટ અને વોટરના બેલેન્સ માટે કામ લાગે છે મિત્રો. સમજાય છે? યસ સર. પેનક્રિયાઝની વાત કરીએ સાહેબ તો સ્ટમકની પાછળ આવેલું છે ઇન્સ્યુલિન ગ્લુકાગોન જેવા હોર્મોન્સ જે છે ઇન્સ્યુલિન સુગર ઘટાડે ગ્લુકાગોન સુગર વધારે મિત્રો એના માટે ખાસ જરૂર છે. ગોનાડ્સ એટલે કે પ્રજનન ગ્રંથિઓ સાહેબ શુક્રપિંડ ને અંડપિંડ બરોબર એ જે આપણે હમણાં આજે જ ભણ્યા આગળ એ જ છે. ટેસ્ટ્રોજન તો કે શુક્રપિંડ દ્વારા ઈપી જે છે મિત્રો એ ઓવરીઝ દ્વારા અંડપિંડ દ્વારા જે છે મિત્રો આગળ ચાલે બરોબર. પિનિયલ ગ્લેન્ડ જે છે મિત્રો બ્રેઇનમાં જે છે ડીપમાં આવેલી હોય છે. મેલેટોનિન જે છે મેલેટોનિન બરોબર જે તો કે ઉઠવા જાગવાનો સાયકલ જે છે સાહેબ રેગ્યુલેટ કરે છે. આ એમપી પ્રશ્ન છે. ઉઠવા જાગવાનું સાયકલ રેગ્યુલેટ કોણ કરે છે તો કે મેલેટોનિન. ઈ હોર્મોન જે છે કોના દ્વારા સિક્રેશન થાય છે તો કે પિનિયલ ગ્લેન્ડ દ્વારા થાય છે મિત્રો. ત્યારબાદ થાઇમસ ગ્લેન્ડ જે છે સાહેબ છાતીમાં આપણો સ્ટર્નમ હોય છે ને એની પાછળ આવેલું છે. એક્ટિવ ઇન ચિલ્ડ્રન નાના છોકરાઓમાં વધારે એક્ટિવ હોય છે. થાઇમોસિન જે છે હોર્મોન સિક્રેશન થાય છે. ઇમ્યુન સિસ્ટમ ડેવલપ માટે ખાસ લિમ્ફોસાઇટ માટે સાહેબ જરૂરી છે મિત્રો બરોબર. તો સાહેબ આપણે ખરેખર એન્ડોક્રાઇન સિસ્ટમની અંદર આટલી જ મેઇન વસ્તુ છે એના પર જ આપણે ફોકસ કરવાનું છે બરોબર. ફીડબેક મિકેનિઝમ કે જો તમારામાં શુગર જે વધી જાય બરોબર તમારા બોડીમાં શુગર વધી જાય તો આપણે આ ફીડબેક મિકેનિઝમ એવું કહે છે કે તો તમારું ઇન્સ્યુલિન જે છે એ ઝડપથી વધવા લાગે. ઇન્સ્યુલિન ઝડપથી વધે લાગે એટલે શુગર કેવું ઘટવા લાગે અને શુગર બહુ ઘટી જાય તો ગ્લુકાગોન વધવા લાગે. આથી શુગર જે છે ધીરે ધીરે ઉપર આવે. આ જે છે મિત્રો કેવું છે ફીડબેક મિકેનિઝમ છે મિત્રો બરોબર. ડિસઓર્ડર્સની વાત કરીએ સાહેબ હોર્મોન્સના લીધે આ તો આપણને મોસ્ટલી આવડતા છે બરોબર. ગ્રોથ હોર્મોન જે છે સાહેબ એની ડેફિશિયન્સી હોય તો જાયન્ટિઝમ અથવા તો ડોફિઝમ જે છે મિત્રો થાય છે. ઇન્સ્યુલિનની ડેફિશિયન્સીથી ડાયાબિટીસ મલાઇટિસ થાય છે. થાઇરોઇડ જે છે ઓછો હોય તો હાઇપો અને વધારે હોય તો હાઇપર થાઇરોઇડિઝમ થાય છે બરોબર. કોર્ટેક્સ અને એડ્રિનલ કોર્ટેક્સ એક્ટિવિટી લો હોય તો એડિશન ડિસીઝ થાય છે બરોબર. કોર્ટિસોલમાં મિત્રો ક્રશિંગ સિમ્પટમ્સ થાય છે. આયોડિન જે છે એમાં તો કે ગોઈટર રોગ થાય છે મિત્રો બરોબર. મસ્ત રિવિઝન છે સાહેબ અહીંયા તમારે કરી લેવાનું છે. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? હા. હવે તો કે સાહેબ આપણે આઈડેન્ટિફિકેશન્સ ઓફ એક્સરે કરવાનું છે. એક્સરે આર ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કોણે ગોત્યું તો કે વિલિયમ રોન્ઝટન બરાબર 1895માં. એમાં કેવું હોય છે તો કે સાહેબ આપણે જે એક્સરે પાસ કરીએ છીએ એ બોન્ડ જે છે એમાંથી આગળ પાસ થતા નથી. ડેન્સ મટીરિયલ હોય ને તો એ આપણને વ્હાઇટ કલરના દેખાય છે બરોબર કે જેના લીધે આપણને એક ઇમેજ દેખાય છે સાહેબ. આમાં પ્રશ્ન એમપી યસ સર. વ્હાઇટ એરિયા જે છે એ ડેન્સ મટીરિયલ હશે ને એ દેખાડશે જેમ કે હાડકા અને જે બ્લેક એરિયા જે છે એ સોફ્ટ ટિશ્યુ દેખાડશે બરોબર. જેમ કે ખાલી જગ્યાઓ હોય તો આમાં જે ખાલી જગ્યા અથવા તો સોફ્ટ ટિશ્યુ છે એ બ્લેક દેખાય છે. એટલે હાડકા જે છે બરોબર એ વ્હાઇટ એરિયાઝમાં દેખાય છે મિત્રો બરોબર. યસ સર. હવે સાહેબ આપણે ધીરે ધીરેમાં જઈએ સાહેબ. આ પહેલો એક્સરે કોનો છે? ખભાનો છે સાહેબ બરોબર. એમાં તમને હ્યુમરસ દેખાશે, ગ્લેનોઇડ દેખાશે બરોબર. પછી સ્કેપ્યુલા પણ થોડું ઘણું જો આ બોન્ડિંગ કર્યું દેખાડશે. ક્લેવિકલ પણ દેખાશે સાહેબ. આપણે આ ઓળખવાના જ છે સાહેબ. આમાં બીજું કાંઈ જ નથી બરોબર. હાડકા આપણે બહુ સારી રીતે જોઈએ. અપર આર્મ જે છે આ જે છે આપણું હ્યુમરસ છે. હ્યુમરસનો ઉપરનો ભાગ આ નીચેનો ભાગ બરોબર. આ અપર આર્મ છે મિત્રો. ત્યારબાદ ફોરઆર્મ એટલે સાહેબ આપણે આગળનો હાથ છે બરોબર. એમાં જે છે આપણે જોઈએ તો રેડિયસ અલ્ના બરોબર. કાર્પલ્સ મેટાકાર્પલ્સ ને ફેલેન્જીસ પણ આપણને આગળ દેખાય છે ને અહીંયા નીચે મિત્રો હ્યુમરસ પણ દેખાશે. હથેળીનો આપણે જો કરી મિત્રો તો એમાં જો આ મેટાકાર્પલ્સ છે બરોબર, કાર્પલ્સ છે, ફેલેન્જીસ છે, આ બધી વસ્તુ દેખાય. એના પર્ટિક્યુલર નામ પણ આપણને આપ્યા છે. આ રેડિયસ છે ને આ અલ્ના પણ મિત્રો આપેલું છે. જો ભાઈ આ બધી વસ્તુ તો તમે સ્કેલેટલ સિસ્ટમ યાદ રાખેલી હોય ને તો જ સમજાય. બાકી તમને એક્સરેમાં ન ટપવો પડે એ તમે ભૂલ્યા.
કાર્પલ, મેટાકાર્પલ અને ફેલેન્જીસ. ફેલેન્જીસમાં ફિંગર આવેલી, હથેળી તો કે મેટાકાર્પલ્સ ને કાંડું તો કે કાર્પલ્સમાં આવેલું હોય છે મિત્રો. બરોબર. પછી ક્લિનિકલ ફાઇન્ડિંગ્સ છે સાહેબ, બરોબર, કે આપણું જે રેડિયસ છે, રેડિયસની અંદર ક્રેક આવ્યું હોય તો આ રીતનું, આ રેડિયસ છે આપણો હાથનો, એમાં જો ફ્રેક્ચર આવ્યું તો આ રીતનું થાય, એટલે ડિસ્ટલ રેડિયસ ફ્રેક્ચર થયું. નોર્મલ એનેટોમી સાહેબ ક્લેવિકલની આવી હોય છે, બરોબર, ડિસલોકેશન થઈ જાય તો સાહેબ અહીંયા જે હ્યુમરસ જે ગ્લેનોઇડ કેવિટીમાં સ્કેપ્યુલામાં ગોઠવાયેલું હોય, બરોબર, એ જે છે નોખું પડી જાય ને એ કેવું થાય, ડિસલોકેશન થઈ જાય. આપણે આમ કરીને આમ કરે ને આમ થઈ જાય, પછી કોકની પાસે આમ કરાવી દે એટલે એ હરખું થઈ જાય. એ આવું જ હોય ભાઈ, હાડકા થોડાક આમથી આમ થઈ ગયા હોય, બરોબર. પછી આપણે લોઅર લિમ્બમાં જઈએ તો સાહેબ હિપ જોઈન્ટ, એટલે સાહેબ આપણો કમરનો જે આખો જોઈન્ટ છે એની વાત છે આ તો કે, બરોબર, એની અંદર જે છે આ ફીમર છે, બરોબર, આ ફીમર છે, બરોબર, અને આખા પેલ્વિક બોન છે મિત્રો. પેલ્વિક બોનમાં સાહેબ ઇલિયમ આવી જાય છે, ઇશિયમ આવી જાય છે અને પ્યુબિસ આવી જાય છે. આ પ્યુબિસ આવી જાય છે, ઇલિયમ આવી જાય છે અને આ ઇશિયમ આવી જાય છે, બરોબર. આ યાદ રાખજો, સળંગ આખું એક જ હાડકું છે. થાઈની અંદર વાત કરીએ સાહેબ તો એની અંદર ફીમર, ટિબ્યુલા, ફીબી આવી જાય છે એમાં, બરોબર. લેગમાં સાહેબ ખાસ આપણે જોઈએ તો પટેલા, ટિબિયા અને ફિબ્યુલા જે છે મિત્રો એ પણ આવી જાય છે મિત્રો. પગના પાણીની વાત કરીએ તો સાહેબ એમાં પણ આપણે ટાર્સલ, મેટાટાર્સલ ને ફેલેન્જીસ જે છે એ આપણે આવી જાય છે. સાહેબ આમાં હું કઈ બીજું કઈ નહીં કરી, તમારા ફોટા પરથી જોવાનું છે, તમને કોઈ આવીને એક્સરે આપવાનું નથી કે લ્યો ભાઈ જોઈ લ્યો, બરોબર. બટ આ આપણી જાણકારી માટે છે મિત્રો. એમાં પણ મિત્રો અલગ અલગ કન્ડિશન થાય. જો આપણો ટીબિયા જે છે સાહેબ એ ક્રેક થઈ જાય, ફ્રેક્ચર થઈ જાય, બરોબર. લેફ્ટ ટીબિયા ફ્રેક્ચર જો અહીંયા મિત્રો તમને દેખાય છે, આ ફીમર ની અંદર ફ્રેક્ચર થઈ જાય, બરોબર. આ ભાઈનું સરખાઈનું એક્સિડન્ટ થઈ ગયું. ફૂટ જે છે સાહેબ આપણો એ પગનું પાણી જે છે આ રીતે થઈ જાય તો આ ટીબિયા અને ટેલ્યુસ જે છે આ બંને ડિસલોકેશન થઈ જાય છે. પછી આપણે ઘણા એમ કે ચાપલ પગા ફટાફટી બોલતો અવાજ આવે, ત્યારે એને કેવું છે, આ જે છે મિત્રો ટિપિકલ આર્ક છે, બરોબર, કે એન્કલ સ્ટેબિલિટી કેવી હોવી જોઈએ, ફૂટ સ્ટીપ જે છે કેવું હોવું જોઈએ, બરોબર, અને સીધો પગ પડે કે આવી રીતે આમ વળેલો પડે છે એ પણ મિત્રો મેટર કરે છે. છાતીનું સાહેબ જોઈએ તો આ આપણું છાતીનો એક્સરે છે સાહેબ, બરોબર. એમાં તમને લિટરલી સાહેબ અહીંયા બધી જ રિબ્સ દેખાવાની છે, અહીંયા તમને સ્ટર્નમ દેખાવાનો છે, થોડું ને થોડો આછો શેપમાં હાર્ટ પણ સાહેબ આપણને દેખાવાનું છે મિત્રો, બરોબર. અને ડાયાફ્રેગમ જે છે સાહેબ એ પણ આપણને અહીંયા દેખાય છે, ઉરોદર પટલ પણ દેખાવાનું છે મિત્રો, બરોબર. પછી જો જેમને નોર્મલ ચેસ્ટ એક્સરે કરાવશે તો આવા આવશે, પણ બેક્ટેરિયલ ન્યુમોનિયા છે તો આખા એકદમ વ્હાઇટ આવવાનું છે, બરોબર છે, એકદમ વ્હાઇટ આવવાનું છે મિત્રો. COVID-19 દરમિયાન ન્યુમોનિયા થતા તો પણ મિત્રો આવા એકદમ વ્હાઇટ ધબ્બાવાળું આવે. ટીબીના દર્દી હોય તો એમાં પણ મિત્રો આ રીતનું થાય મિત્રો, બરોબર. એમાં કાર્ડિયક વિથ, અહીંયા સાહેબ આપણને હૃદયની સાઇઝ વધી ગઈ તો પણ આપણને થોડું ને થોડું આપણે જાણી શકીએ છીએ. આ શું છે તો કે સાહેબ આ ક્લેવિકલ છે બંને. ઓકે, યસ સર, કંટાળો તો આવતો જ હશે. એબડોમિનલ સાહેબ આ પેટનો એક્સરે છે, એમાં તો ખાસ આપણે વર્ટિબલ કોલમ ને આ પેલ્વિક બોન જે છે એ ખાસ જોવાના રહેશે. કિડની આપણને થોડા ઘણા દેખાશે પણ બહુ આછું દેખાશે, આપણને નહીં દેખે, વધારે ડોક્ટર્સ હોય એ વધારે આમાં સારી રીતે જોઈ શકે છે મિત્રો, બરોબર. કિડની પણ મિત્રો તમને દેખાય છે પણ બહુ આછી દેખાય છે, આમાં હું કાંઈ જ નહીં કરીશ. આ ખોપરીનું છે મિત્રો, એની અંદર પણ અલગ અલગ પાર્ટ્સ દેખાવાના છે, બરોબર. બટ આ આટલું બધું આઈએમપી મને લાગતું નથી મિત્રો, એટલે તમે ટેન્શન નહીં લેતા. જવા દો મિત્રો, આપણે ચેપ્ટર જ જવા દો. ચાલો મિત્રો, હવે જે અહીંયાથી મિત્રો જે આગળના ટોપિક્સ છે, બરોબર, એમાં જો હું તમને વાત કરું ને તો એક હિસ્ટોલોજી એક આઈએમપી છે, બરોબર. એક હિસ્ટોલો છે ને એ આઈએમપી છે, બરોબર. પછી આઈએમપી તો બધા છે, એમાંથી થોડાક પણ વધારે પડતું હેવી છે નહીં, મતલબ ઇઝીલી વાંચીને આવડી જાય. એ પછીના મિત્રો એમ્બાલ્મિંગ છે, મ્યુઝિયમિંગ છે, આર્ટિક્યુલેશન છે, બરોબર, આ ડિસેક્શન છે, આ બધા બેઝિક યુનિટ છે.
આ મિત્રો તમે નજર કરશો ને તો આવડી જાય છે, બરોબર. આમાં બધામાં એમ્બાલ્મિંગ મ્યુઝિયમિંગ ની અંદર તો સાહેબ મરદા સાચવવાના છે અથવા તો મૃત વસ્તુઓ જે છે અને નમૂના સાચવવા માટેની જ વસ્તુ છે. એમાં બધી જ જગ્યાએ મોસ્ટલી જે ફોર્મેલિન 10% જે છે આપણે વાપરીએ છીએ એ જ કોમન છે, બરોબર. એટલે એને મિત્રો અહીંયા આપણે લઈશું નહીં. હિસ્ટોલોજી જે છે મિત્રો એક બાકી રહે છે મિત્રો, એ તમારી રીતે કરી લેજો, કારણ કે હવે મારું ગળું જે છે પૂરું થઈ ગયું છે. હિસ્ટોલોજી પણ મિત્રો આપણે એનેટોમી ભણાવ્યું હતું, ફિઝિયો ભણાવ્યું હતું. એનેટોમી ભણાવ્યું ને ત્યારે આપણે કરાવ્યું હતું સારું એવું, બરોબર છે. હું આશા રાખું છું કે આ દરેક વસ્તુ તમને ઉપયોગી નીવડી. હવે મિત્રો ફિઝિયોના આવી રીતે મેગા લેક્ચર જોતો હોય, તમને જો ઉપયોગી લાગ્યું હોય અથવા તો જો તમે બોર થતા હોય તો રહેવા દેજો, બરોબર. જો ઉપયોગી લાગ્યું હોય નીવડ્યું હોય તો મિત્રો ખાસ કમેન્ટ કરજો, બરોબર છે. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.